આ ફિયર ખરેખર એટલો મોટો રોલ ભજવે છે લાઈફના ડિસિઝન્સ લેવામાં? દરેક જે સાયકોલોજીકલ ઇસ્યુ છે જે તમારા પરફોર્મન્સને અટકાવે છે ને એમાં ક્યાંક ને ક્યાંક તો ફિયર હોય જ છે. પ્રોકાસ્ટિનેશન એક્ઝેક્ટલી કઈ રીતે આપણને નડે છે? એકચ્યુઅલી લોકો પ્રોકાસ્ટિનેશન કરે છે એનો મતલબ કે કામને નથી ટાળી રહ્યા, પણ એ કામ સાથે જે ઇમોશન એટેચ છે ને એને ટાળી રહ્યા છે. વોટ ઇઝ ઓવર થિંકિંગ? અનફિનિશ્ડ ઇમોશન. આપણા માઇન્ડની અંદર કોઈ અનફિનિશ્ડ ઇમોશન હશે ને તો પણ ઓવર થિંકિંગની પેટર્ન ચાલી રહેશે. રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ અનસર્ટેનિટી એ રીઝન છે ઓવર થિંકિંગ માટે. उनके पास गाड़ी है, बंगला है, बैंक बैलेंस है, प्रॉपर्टी है, उनके पास माँ भी है, बस वो लोग ना हैप्पी नहीं है. હેપીનેસની ક્લિયર કટ કોઈ ડેફિનેશન નથી, એટલા માટે આપણે શું કર્યું છે કે હેપીનેસને કનેક્ટ કર્યું છે પ્લેઝર સાથે. એમની સાયકોલોજીકલ નીડ શું છે અને બીજું એમની કોર વેલ્યુઝ શું છે એ હજુ એ આઈડેન્ટિફાય નથી કરી શક્યા. જો એ કામ જે તમે નથી કરતા અને નથી કરતા એના માટે તમે હેપી નથી કરતા એના માટે તમને ગિલ્ટ ફીલ થઈ રહ્યો છે, સમજી લો કે એ કામ તમારી કોર વેલ્યુમાં છે. તો પછી આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ઓલમોસ્ટ 70% ડૉક્ટર વિઝિટ સ્ટ્રેસના લીધે કે મોટાભાગના લીડરશિપ ઇશ્યુઝ એટલે આવે છે કેમ કે મોટાભાગના મેનેજર, બોસ, લીડર દે આર નોટ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. આપણને ટાસ્ક મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, આપણને કેટલીક વાર લોકોને પણ મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, પણ આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે આપણા પોતાના ઇમોશનને મેનેજ કઈ રીતે કરવા, આપણી જાતને કઈ રીતે મેનેજ કરવી. એવી કોઈ પર્ટિક્યુલર ટેકનિક કે એવી કોઈ પર્ટિક્યુલર એક્શન છે જે હું આજે જ લઈ શકું, જેની હું શરૂઆત આજથી જ કરી શકું? કોચિંગમાં આને કહું છું બ્રહ્માસ્ત્ર. કોઈ ટેકનિક ના ચાલે એટલે હું છેલ્લે આ ટેકનિક તો આપી જ દઉં છું મારા ક્લાયન્ટને અને આમાં મને 100% રિઝલ્ટ મળ્યું છે. આ ટેકનિકનું નામ છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. ફિયર માટે એક ટિપ શેર કરો. એક્શન એ ફિયરના એન્ટીડોટ છે. એક્શન લઈ લો. હેપીનેસ માટે કોઈ ટિપ? ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. લીડરશિપ માટે કોઈ ટિપ? વાવ, લીડ યોરસેલ્ફ બિફોર યુ લીડ અધર્સ. અને લાઈફ માટે કોઈ લેસન? અવેરનેસ. વન્સ યુ આર અવેર then everything will be in alignment. નમસ્કાર મિત્રો, હું છું શૈલી ચૌહાણ એન્ડ વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. આજે આપણે આ પોડકાસ્ટમાં એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે મને, તમને અને બધાના જીવનને સ્પર્શી શકે છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે તેઓ તેમની લાઈફમાં, તેમના કરિયરમાં સક્સેસફુલ નથી. આના ઘણા બધા રીઝન્સ એમને સતત સતાવતા હોય છે કે કદાચ મારી પાસે યોગ્ય તક નથી, યોગ્ય સપોર્ટ નથી, યોગ્ય સમય નથી, અથવા તો કદાચ મારામાં ટેલેન્ટ ઓછું છે. પણ શું આ ખરેખર કોઈ એક્સટર્નલ ફેક્ટર છે કે પછી મનની અંદરની વાત છે, કોઈ ઇન્ટરનલ ફેક્ટર છે? બસ આ પ્રશ્નનો જવાબ હું પણ શોધી રહી છું. તો આજે આપણી સાથે છે મિસ્ટર નયન પ્રજાપતિ. તેઓને 18 વર્ષનો કોર્પોરેટનો એક્સપિરિયન્સ છે. ટ્રેનિંગ, ક્વોલિટી, લીડરશિપ મેનેજમેન્ટ જેવી અનેક ફિલ્ડ્સમાં તેઓ કાર્ય કરી ચૂક્યા છે. અને કરન્ટલી તેઓ એઝ અ લાઈફ કોચ, એઝ એન NLP પ્રેક્ટિશનર ઘણા બધાની મદદ કરી રહ્યા છે ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ, એન્ઝાઇટી મેનેજમેન્ટ એન્ડ વોટ નોટ. સો કોચ નયન, વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ શૈલી. થેન્ક યુ સો મચ શૈલી ફોર ઇન્વાઇટિંગ મી ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ. યસ. સો તમે શું સ્ટાર્ટિંગમાં અમને પહેલાં થોડો આઈડિયા આપી શકો છો દેટ હાઉ ડીડ યુ સ્ટાર્ટ યોર જર્ની એઝ અ લાઈફ કોચ? શૈલી, મેં મારા કરિયરની શરૂઆત 2007માં એઝ ક્વોલિટી એશ્યોરન્સ ઇન ક્લિનિકલ રિસર્ચ કરેલી અને દેન ઇવેન્ચ્યુઅલી મને એક સરસ મજાની તક મળી કે મારા કરિયરને શિફ્ટ કરવાની ફ્રોમ ક્વોલિટી એશ્યોરન્સ ટુ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ. અને ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ એઝ અ ટ્રેનર. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે મેં ક્વોલિટીમાં, લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટમાં ઘણા બધા લીડરશિપ લોકો સાથે કામ કરવાની મને તક મળી, ઘણા બધા પ્રોફેશનલ સાથે કામ કરવાની તક મળી, ત્યારે મને એક વસ્તુ ખાસ સમજાઈ કે લોકોની પાસે નોલેજ બહુ છે. અને હું તો એક ફર્મલી બિલીવ કરું છું કે નોલેજ ઇઝ નોટ ધી પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ ધ પાવર. તો લોકોની પાસે નોલેજ બહુ જ છે, પોટેન્શિયલ બહુ છે, પણ તેમ છતાં પણ ક્યાંક જે એમનો પરફોર્મન્સ અપ ટુ ધ માર્ક હોવો જોઈએ એ છે નહીં. ક્યાંક એ લોકો અટકીને પડ્યા છે, ક્યાંક એમના પરફોર્મન્સને હજુ સુધી બહાર નથી લાવી શકતા. આ બધું મેં બહુ જ જોયું કેમ કે હું આઈ થિંક 2014થી લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, કામ કરું છું, ઘણા બધા પ્રોફેશનલ સાથે કામ કરતો હતો. તો એ પરફોર્મન્સ કેમ નથી લાવી શકતા? જ્યારે એ જર્ની શોધવાની મેં શરૂઆત કરીને તો મને ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી પ્રોબ્લેમ સાયકોલોજી લેવલ પર છે, પરફોર્મન્સ લેવલ પર નથી. પરફોર્મન્સ અને સાયકોલોજીને એકબીજા સાથે બહુ જ
સંબંધ છે ને એ સંબંધ સમજવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આ સાયકોલોજીનું પરફોર્મન્સ સાથે એક્ઝેક્ટલી સંબંધ એટલે શું? આનો શું મિનિંગ છે? આપણે ડિસ્કસ કરીએ. જેમ કે અમે ક્લિનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા, ક્વોલિટીના બહુ જ સેશન કરતા, તો અમને આઈસબર્ગ વિશે સમજાવવામાં આવતું હતું. આઈસબર્ગ શું છે? આઈસબર્ગનો જે ઉપરનો પોર્શન છે એને હું પરફોર્મન્સ કન્સિડર કરું છું. નીચેનો જે પોર્શન છે, જે આપણને એકચ્યુઅલી દેખાતો નથી, ઇન્ટરનલ લેવલ પર છે, એ બહુ જ મેટર કરે છે. એ છે તમારી માનસિક પરિસ્થિતિ. જેમ કે ફિયર, સ્ટ્રેસ, એન્ઝાયટી, પ્રોકાસ્ટિનેશન, હેબિટ ઇશ્યુઝ, ઇમોશનલને મેનેજ કઈ રીતે કરવા, આ બધા ઇન્ટરનલ ઇશ્યુ છે. લોકો પોતાના પરફોર્મન્સને બેટર કરવા માટે એક્સટર્નલ જર્ની બહુ જ કરે છે. હું માનું છું કે એક્સટર્નલ જર્ની કરવી હોય ને, અહીંથી વડોદરા જવું છે, સુરત જવું છે, બોમ્બે જવું છે, 500 કિલોમીટર જવું છે, એ તો ઇઝી છે, તમે જઈ શકશો બાય કાર, બાય એર, બાય ટ્રેન જઈ શકશો. બટ ઇનર જર્ની જે છે ને, અડધો ઇંચ પણ બહુ ડિફિકલ્ટ છે. અને જો તમે એ ઇનર જર્ની સમજી શક્યા કે મારું કયું ઇમોશન છે જે મને હેરાન કરી રહ્યું છે, મારા પરફોર્મન્સ, જે મારી પોટેન્શિયલ છે, અને પોટેન્શિયલથી હું આ પરફોર્મન્સ એચીવ કરી શકું છું પણ નથી કરી શકતો, તો એ કયા ઇમોશનને લીધે નથી કરી શકતો? શું એ ફિયર છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, પ્રોકાસ્ટિનેશનના ઇસ્યુ છે, હેબિટ ઇશ્યુઝ છે? એની ઉપર જો વર્ક કરવામાં આવે ને, તો તમે પરફોર્મન્સ સરખી રીતે એચીવ કરી શકો છો. તો આ છે પરફોર્મન્સ અને સાયકોલોજી વચ્ચેનો સંબંધ. ઓકે. તો તમે બેઝિકલી એવું કહેવા માંગો છો કે પરફોર્મન્સ પ્રોબ્લેમ ઇઝ નોટ ફોર બિકોઝ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ, બટ અંદર કંઈક કામ કરવાની જરૂર છે. એક્સટર્નલ ફેક્ટર છે, પણ બહુ ઓછા છે. એટલે હું એવું પણ નથી કહેવા માગતો ઓડિયન્સને કે તમે સ્કિલ પર કામ ના કરો. સ્કિલ પર તો કામ કરવું જ પડશે. પણ થાય છે કેવું કે જે મેં ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં જોયું, ઓબ્ઝર્વ કર્યું અને એક્સપિરિયન્સ કર્યું, કે 90% કેસની અંદર લોકો સ્કિલ પર કામ કરે છે, સ્કિલ માટે ઇન્વેસ્ટ કરે છે, ટ્રેનિંગ લે છે, બહુ બધું કામ કરે છે. તો એ સ્કિલ પર કામ કરવાની જરૂર છે, પણ એકચ્યુઅલી 80% સાયકોલોજી પર, એટલે કે માઇન્ડ પર કામ કરવાની જરૂર છે. 80% તમે તમારા એફર્ટ્સ, તમારો ટાઈમ, પૈસા, બધું ઇન્વેસ્ટમેન્ટ જો તમારા માઇન્ડ પર આપશો, માઇન્ડને ટ્રેન કરવામાં આપશો, માઇન્ડસેટ પર આપશો, તો બાકીના 20% તમારો સ્કિલ ટ્રેનિંગથી થઈ જશે. આ મારું માનવું છે. એકચ્યુઅલી તમને સાંભળ્યા પછી છે ને મને એક હજી બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે મેં છે ને એકચ્યુઅલી કોચ નયન મારી આસપાસ આ બહુ ઓબ્ઝર્વ કર્યું છે કે કેટલા બધા લોકોને છે ને જોબ માટે અપ્લાય કરવું હોય, અથવા તો કરિયર એમનું સ્વિચ કરવું હોય, અથવા તો કોઈ મીટિંગમાં પોતાનો ઓપિનિયન શેર કરવો હોય, તો એ લોકોને એક ખચકાટ આમ અંદરથી ફીલ થતો હોય છે. તેઓ ઓપનલી છે ને બોલી શકતા નથી, એમને એક આમ ફિયર નડતો હોય છે. તો આજે મારે સમજવું છે કે આ ફિયર એટલે શું? આ ફિયર ખરેખર એટલો મોટો રોલ ભજવે છે લાઈફના ડિસિઝન્સ લેવામાં? ડેફિનેટલી. એકચ્યુઅલી તમે જે પોઈન્ટ ઉપાડ્યો છે ને, પોડકાસ્ટની શરૂઆતમાં જ એક સરસ પોઈન્ટ તમે અહીંયા લાવી દીધો છે. મને જો કોઈ એમ પૂછે ને કે આ બધા જ જે ટૉપિક છે એમાંથી જો કોઈ એક કોમન ટૉપિક હોય જે આ બધા જ ને ટચ થતો હોય ને, અને એક વર્ડમાં મારે કહેવું ને, તો એ છે ફિયર. ફિયર ટૉપિક બધાને, આ બધા જ ટૉપિકમાં ટચ થાય છે. દરેક જે સાયકોલોજીકલ ઇશ્યુ છે જે તમારા પરફોર્મન્સને અટકાવે છે ને, એમાં ક્યાંક ને ક્યાંક તો ફિયર હોય જ છે. તો તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. એ ફિયર ઘણા લોકોમાં મેં પણ જોયો છે મારા 18 વર્ષના કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સમાં. અને એ ફિયરના લીધે જ ક્યાંક એમને ઘણું બધું કરવું હોય છે, એ કરી નથી શકતા. સો બેઝિકલી દેર આર 3 ટાઈપ્સ ઓફ ફિયર. ફિયર ઓફ ફેલર, ફિયર ઓફ જજમેન્ટ એન્ડ ફિયર ઓફ રિજેક્શન. તો જે તમે એક્ઝામ્પલ આપ્યા, ચલો એ એક્ઝામ્પલથી જ આપણે સમજીએ. મીટિંગમાં બોલવું છે, જોબ માટે એપ્લાય કરવું છે, જોબ સ્વિચ કરવી છે. અચ્છા, મારું પરફોર્મન્સ સારું છે તો મારે પ્રમોશન માટે મારા મેનેજરને, મારા બોસને વાત કરવી છે. મારે જોબ રોલ ચેન્જ કરવો છે, એના માટે વાત કરવી છે. અને આવા તો કેટલા એક્ઝામ્પલ તમને કોર્પોરેટમાં મળી જશે. નથી કહી શકતા. પ્રેઝન્ટેશન કરવું છે, પબ્લિક સ્પીકિંગ કરવું છે, લોકોની સામે સ્પીચ આપવી છે, મારી ટીમની સામે મારે સ્પીચ ડિલિવર કરવી છે, નથી આપી શકતા. કેમ? એમની અંદર રહેલો ફિયર એમને સતાવે છે. કયો ફિયર? એમને પહેલાં તો એવું લાગે છે જો હું નહીં કરી શકું તો ફિયર ઓફ ફેલર. મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ જો મારો બિઝનેસ ફેલ થયો તો? મારે આ પ્રોજેક્ટ પર કામ કરવું છે, મારે ઓર્ગેનાઇઝેશનની અંદર આ એક ઇનિશિયેટિવ લેવું છે, પણ હું ફેલ થઈ ગયો તો ફિયર ઓફ ફેલર. ફિયર ઓફ જજમેન્ટ. અને આપણા ગુજરાતીઓમાં તો મેં ઘણી વાર આ જોયું છે, એમને સ્ટેજ પર જઈને બોલવું છે, પહેલાં જ માઇન્ડમાં આવે છે ફિયર ઓફ જજમેન્ટ. હું હિન્દીમાં બોલું, ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં બોલું? આ ફિયર ઓફ જજમેન્ટ આવે છે. લોકો મને કઈ રીતે જજ કરશે? હું ગુજરાતી બોલીશ તો લોકોને એવું લાગશે કે આ તો દેશી બોલે છે, અને ઇંગ્લિશ બોલવામાં ટ્રાય કરીશ તો હું મિસ્ટેક કરી લઈશ. ફિયર ઓફ જજમેન્ટ બહુ જ નડે છે લોકોને.
અને ફિયર ઓફ રિજેક્શન. શું થયું અગર મેં મીટિંગમાં મારો આઈડિયા શેર કર્યો અને રિજેક્ટ કરી નાખ્યો તો? શું થયું અગર મેં પ્રમોશન માટે પૂછ્યું અને મારો આ જે પ્રસ્તાવ છે એ રિજેક્ટ થયો હતો? તો આ 3 ટાઈપના ફિયર પ્રોફેશનલ્સ લોકોને બહુ જ સતાવી રહ્યા છે અને એ જ બાકીના બધા પરફોર્મન્સ ઇશ્યુ પાછળનું એક કારણ છે. જેમ કે પ્રોકાસ્ટિનેશનનો પાછળનો જો મેઇન રીઝન હોય તો ફિયર છે. અને પ્રોકાસ્ટિનેશન એટલે કે 60-70% પ્રોફેશનલ્સનો મોસ્ટ ડેન્જરસ અને સૌથી કોમન સક્સેસ બ્લોકર હોય તો પ્રોકાસ્ટિનેશન. હું એકચ્યુઅલી તમે જે વાત શેર કરીને એની સાથે રિલેટ કરી શકું છું. એક આવી કોમન પેટર્ન મેં મારા ફ્રેન્ડ સર્કલમાં બી એકચ્યુઅલી ઓબ્ઝર્વ કરી છે. હું તમારી સાથે શેર કરું. એકચ્યુઅલી મારા ફ્રેન્ડ સર્કલમાં મારો એક મિત્ર છે, એ ગિટાર બહુ જ સરસ વગાડે છે, બહુ જ સરસ. એ અમારા માટે ઘણીવાર પરફોર્મ બી કરતો હોય છે. પણ એ ક્યારેય છે ને આ ગિટાર પોતાના ઘરની બહાર લઈને નથી નીકળતો. કોઈ દિવસ કોઈ બી સોશિયલ પ્લેટફોર્મ પર જઈને એણે ગિટાર વગાડ્યું જ નથી. અને હું એને અમુક વાર એઝ અ ફ્રેન્ડ પુશ કરવાનો ટ્રાય કરું. હું એને પૂછું કે તું કેમ નથી વગાડતો આ ગિટાર? તો એ મને હંમેશા આવો જવાબ આપે કે અત્યારે તો નોકરી ચાલુ છે ને, વિચારું છું શનિ રવિમાં જતો આવીશ, અથવા તો આવતા અઠવાડિયે જતો આવીશ, અથવા તો આવતા મહિનાથી જઈશ, પાક્કું જઈશ, તું ચિંતા ના કર. તો મને એમ વિચાર આવે કે મારો આ ફ્રેન્ડ આટલું બધું ટેલેન્ટેડ છે, આટલું બધું ઇન્ટેલિજન્ટ છે, છતાં એ ફિયરના કારણે થઈને એ કોઈ એક્શન લઈ જ નથી શકતો. તો એ વારંવાર કેમ આવું મને કહેતો હોય છે કે આવતા મહિને પાક્કું, આવતા અઠવાડિયે પાક્કું? આની પાછળ કોઈ રીઝન હોઈ શકે? પ્રોકાસ્ટિનેશન એક્ઝેક્ટલી કઈ રીતે આપણને નડે છે? તો તમે જે એક્ઝામ્પલ શેર કર્યું એની પાછળનું રીઝન ફિયર જ છે અને ફિયરને લઈને પ્રોકાસ્ટિનેશન કર્યું છે. ચલો સમજીએ કે કઈ રીતે ફિયર અને પ્રોકાસ્ટિનેશન એકબીજા જોડે કનેક્ટેડ છે. એકચ્યુઅલી ફિયર એક નેચરલ વસ્તુ છે. ફિયરને આપણે ખરાબ ના ગણવું જોઈએ. ફિયર છે આપણા સારા માટે. કેમ કે જો ફિયર ન હોત ને તો આજે આપણું અસ્તિત્વ ના હોત. આપણા એન્સેસ્ટર, આપણા પૂર્વજો, જો એમની અંદર ફિયર ન હોત ને તો આપણું અસ્તિત્વ ના હોત. આપણી સામે વાઘ આવી જાય, સિંહ આવી જાય તો ફિયર જરૂરી છે. પછી તમે એમ ના કહી શકો કે મારી અંદર ફિયર નથી, હું એની સાથે ફાઇટ કરીશ. નહીં, એ ટાઈમે ફાઇટ ના કરી શકાય, ફ્લાઇટ જ કરવું પડે. તો એ માટે ફિયર જરૂરી છે. અને એ ફિયરને ધ્યાનમાં રાખીને જ આપણા એન્સેસ્ટરે ઘણી બધી સિચ્યુએશનને પ્રેડિક્ટ કરી અને એ સિચ્યુએશનની અંદર આપણે કઈ રીતે બચી શકીએ એના માટેનું પ્લાનિંગ કર્યું ને એટલા માટે અત્યારે આપણે જીવીએ છીએ. એટલે ફિયર તો જરૂરી છે જ, પણ એ ફિયર તમારી સક્સેસ માટે, તમારી સફળતા માટે બાધારૂપ ન થવો જોઈએ. જે તમે એક્ઝામ્પલ આપ્યું એમાં બાધારૂપ થાય છે. કઈ રીતે સમજીએ. પ્રોકાસ્ટિનેશન કરી રહ્યા છે તમારા મિત્ર. તો પ્રોકાસ્ટિનેશન એટલે પહેલાં આપણે ઓડિયન્સને સમજાવી દઈએ. પ્રોકાસ્ટિનેશન એટલે કે કામને ટાળવું. ઘણા લોકોને મેં જોયું છે, પ્રોફેશનલ્સ હોય એ લોકોને પોતાની પર્સનલ લાઈફમાં પણ કંઈક કામ કરવું હોય તો કહે છે કાલે કરીશ. એક કામ કરું, નવા વર્ષથી શરૂઆત કરીશ, મારા બર્થડેથી શરૂઆત કરીશ, અરે હવે તો દિવાળી આવે છે, દિવાળી પછીથી શરૂઆત કરીશ. આમ પોતાના કામને ટાળતા હોય છે. આ કામને ટાળવું આને કહેવાય પ્રોકાસ્ટિનેશન. એકચ્યુઅલી લોકો પ્રોકાસ્ટિનેશન કરે છે એનો મતલબ કે કામને નથી ટાળી રહ્યા, પણ એ કામ સાથે જે ઇમોશન એટેચ છે ને એને ટાળી રહ્યા છે. જો તમારા એક્ઝામ્પલમાં છે કે એ પોતાની સ્કિલને એક્સપ્લોર નથી કરી રહ્યા, એટલે કે એકચ્યુઅલી એ ગિટાર બજાવવાનું નથી ટાળી રહ્યા, પણ એ ગિટાર બજાવવાના સાથે એક એમનું ઇમોશન છે, એ ઇમોશનને ટાળી રહ્યા છે. એ ઇમોશન કયો છે? ફિયર. કયો ફિયર હોઈ શકે? જે મેં 3 ફિયર કયા. ફિયર ઓફ ફેલર હોઈ શકે, ફિયર ઓફ જજમેન્ટ હોઈ શકે, ફિયર ઓફ રિજેક્શન હોઈ શકે. એ ફિયર સંકળાયેલો છે ને એટલે પ્રોકાસ્ટિનેશન કરે છે. હજુ પણ જો આપણે પ્રોકાસ્ટિનેશનને સમજવો હોય તો ડીપ લેવલ પર, માઇન્ડ લેવલ પર જવું જોઈએ. તમે તૈયાર છો તો હું આગળ થોડુંક માઇન્ડ લેવલ પર એને સમજાવીશ કે પ્રોકાસ્ટિનેશન માઇન્ડ લેવલ પર આપણે કઈ રીતે કરીએ છીએ. યસ યસ, એકચ્યુઅલી હું તમને આ પ્રશ્ન પૂછવાની જ હતી કે આ ટેકનિક હવે મારા મિત્ર માટે બી જાણવી છે, મારા પોતાના માટે બી જાણવી છે, ને આપણી ઓડિયન્સ માટે બી જાણવી છે. તમારી પાસે એવી કોઈ ટેકનિક છે જેનાથી આપણે આ કોન્સ્ટન્ટ પ્રોકાસ્ટિનેશનને આમ એટલીસ્ટ અમુક લેવલ સુધી ઓવરકમ કરી શકીએ? ડેફિનેટલી ટેકનિક તો છે જ. જે તમે મારા ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે હું NLP પ્રેક્ટિશનર છું, તો NLP મીન્સ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ. એની અંદર ઘણા બધા ટૂલ્સ છે, ટેકનિક્સ છે, મેડિટેશન છે, જેનાથી તમે પ્રોકાસ્ટિનેશનને ઓવરકમ કરી શકો. બધા ટૂલ્સ ટેકનિક્સ તો અત્યારે હું નહીં જણાવી શકું, પણ હું એક સ્ટ્રેટેજી જરૂરથી તમારા પોડકાસ્ટમાં આપીને જઈશ. પણ પ્રોકાસ્ટિનેશનને બીટ કરવું, ઓવરકમ કરવું, એ પહેલાં આપણે સમજવું પડે કે માઇન્ડ લેવલ પર પ્રોકાસ્ટિનેશન છે શું. જો માઇન્ડ લેવલ પર તમે એને સમજી ગયા ને કે પ્રોકાસ્ટિનેશન શું છે, તો પછી તમારા માટે બીટ કરવું બહુ સહેલું છે. તો માઇન્ડ લેવલ પર આને સમજીએ. તો સૌથી પહેલું તો આપણે એક ખોટી ધારણા બાંધી લીધી છે કે પ્રોકાસ્ટિનેશન એટલે લેઝીનેસ. નો, પ્રોકાસ્ટિનેશન ઇઝ નોટ લેઝીનેસ. પ્રોકાસ્ટિનેશન જે કરતો હોય પર્સન એ અને જે લેઝી પર્સન છે એમાં ડિફરન્સ છે. જે પર્સન પ્રોકાસ્ટિનેશન કરે છે
એને એકચ્યુઅલી એ કામ કરવું છે પણ એ કામને ટાળી રહ્યો છે, અને એ કામ ટાળી રહ્યો છે એટલે એને કામ ન કરવાનું ગિલ્ટ છે, એટલે પ્રોકાસ્ટિનેશન ગિલ્ટ લઈને આવે છે. પણ જે પર્સન લેઝી છે ને એને એકચ્યુઅલી કામ કરવું જ નથી. કામ નથી કરવું એટલે કામ નહીં કરે એટલે એને ગિલ્ટ નહીં આવે. અને આ જે ગિલ્ટ આવે છે એને અમે એનએલપીની લેંગ્વેજમાં કહીએ છીએ પ્રોડક્ટિવિટી ગિલ્ટ. હું ફરીથી રિપીટ કરીશ, પ્રોડક્ટિવિટી ગિલ્ટ. એટલે એકચ્યુઅલી તો એ પર્સનની નિયત સારી છે, એ પર્સનને પ્રોડક્ટિવિટી જોઈએ છે, પરફોર્મન્સ જોઈએ છે, પણ પ્રોકાસ્ટિનેશનના લીધે પરફોર્મન્સ કે પ્રોડક્ટિવિટી નથી લાવી શકતો અને એટલા માટે એને ગિલ્ટ થાય છે. એ ગિલ્ટને કહેવાય છે પ્રોડક્ટિવિટી ગિલ્ટ. આ ગિલ્ટ કેમ આવે છે, કઈ રીતે આવે છે, સમજીએ. આપણા માઇન્ડનો એક ફિનોમિના છે, એક પ્રિન્સિપલ પર કામ કરે છે. એ પ્રિન્સિપલને કહેવાય છે પેઇન પ્લેઝર પ્રિન્સિપલ. માઇન્ડ હંમેશા પેઇનથી દૂર ભાગે છે અને પ્લેઝરને એટ્રેક્ટ કરે છે. આની જોડે એક બીજી સ્ટ્રેટેજી સંકળાયેલી છે, એ છે ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસ અને સેકન્ડ ઓર્ડર કોન્સિક્વન્સીસ. ચલો આપણે સમજીએ. જો ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પ્લેઝર હશે ને તો માઇન્ડ તરત એટ્રેક્ટ કરશે અને કામ કરી લેશે. જો ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પેઇન હશે ને તો માઇન્ડ એને એવોઇડ કરવાનો ટ્રાય કરશે. હું તમને એક્ઝામ્પલથી સમજાવું. નવા વર્ષની શરૂઆત થાય એટલે લોકો જીમની મેમ્બરશિપ કરાવે. બધાને ખબર છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ, વર્કઆઉટ કરવું જોઈએ. વર્કઆઉટ કરીશું તો આપણો શેપ સારો લાગશે, આપણામાં કોન્ફિડન્સ આવશે, બધાને ખબર છે. તેમ છતાંય આને પ્રોકાસ્ટિનેટ કરી રહ્યા છે. અને ઘણા લોકો પ્રોકાસ્ટિનેટ કરી રહ્યા છે એટલે ગિલ્ટ પણ ફીલ કરે છે કે ઓ આઈ એમ નોટ એબલ ટુ વર્ક ઓન માય બોડી, માય હેલ્થ. હું વર્કઆઉટ નથી કરી રહ્યો, યોગા નથી કરી રહ્યો, મેડિટેશન નથી કરી રહ્યો. પ્રોડક્ટિવિટી ગિલ્ટ લઈને આવે છે. કેમ? કેમ કે જો તમે વર્કઆઉટની શરૂઆત કરશો, જીમ કરશો, યોગા કરશો કે ઘરે એક્સરસાઇઝ કરશો, શરૂઆતમાં શું થશે? શરૂઆતમાં તમારા મસલ બ્રેક થશે. મસલ બ્રેક થશે એટલે પેઇન આવશે. એટલે ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં શું આવ્યું? પેઇન. તમારું બોડી શેપમાં આવતો તો ટાઈમ લાગશે. 15 દિવસ થશે, 1 મહિનો થશે, 2 મહિના થશે, 3 મહિના થશે, પછી તમારું બોડી શેપમાં આવશે. પછી તમને એક્સપિરિયન્સ થશે કે ઓકે નાવ આઈ એમ ફીલ હેલ્ધી. પણ શરૂઆતમાં તો શું છે? પેઇન છે. પ્લેઝર તો પછી આવે છે. માઇન્ડને બધું નથી ખબર પડતી. માઇન્ડ તો શું જુએ છે? ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં આવે છે પેઇન, સેકન્ડ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં આવે છે પ્લેઝર. એટલે માઇન્ડ ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસના બેઝ ઉપર ડિસિઝન લઈ લેશે. અહીંયા ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં એને પેઇન આવ્યું, એને ડિસ્કમ્ફર્ટ આવ્યું એટલે એવોઇડ કરશે. એટલે તમે જુઓ કે 1 જાન્યુઆરીએ ઘણા બધા લોકો મેમ્બરશિપ કરાવે છે, જશે પણ ખરા જીમમાં. એટલે એપ્રોક્સિમેટ ફર્સ્ટ વીક કેવું હશે ને જાન્યુઆરીનું, જે જીમ પણ ફૂલ હશે, પાર્ક પણ ફૂલ હશે, તમને બધા વોકિંગ કરતા દેખાશે અને લગભગ ઉત્તરાયણ પછી બધું ઓછું થવા મળશે. કેમ? કે હવે જે માઇન્ડ એવોઇડ કરવાનું સ્ટાર્ટ કરશે, કેમ કે શરૂઆતમાં પેઇન આપે છે. પ્લેઝર તો પછી આવવાનું છે. એટલે જ્યારે માઇન્ડને ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સમાં પેઇન દેખાય છે એટલે એને એવોઇડ કરશે, પ્લેઝર દેખાશે તો એને એટ્રેક્ટ કરશે. અને તમે જુઓ આપણી ઘણી બધી આદતો જે બને છે ને આ જ પ્રિન્સિપલ પર બને છે. જેટલી ખરાબ આદતો હશે ને એના ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પ્લેઝર હશે. જંક ફૂડ, પિઝા, સોફ્ટ ડ્રિંક, આ બધું માટે આપણે કશું પ્રયત્ન નથી કરવો પડતો. એટલે ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સ શું છે? મજા છે. સેકન્ડ ઓર્ડર કોન્સિક્વન્સમાં એના હેલ્થ ઇશ્યુઝ આવે છે, પેઇન આવે છે, માઇન્ડ એટ્રેક્ટ કરી લેશે. અને જનરલી એટલા માટે સ્મોકિંગની હેબિટ લોકોને કેમ પડે છે? ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં મજા આવે છે, પ્લેઝર મળે છે. સેકન્ડ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં કેન્સર આવે છે, એમણે તો બહુ દૂર આવે છે એટલે માઇન્ડને એટલું બધું ખ્યાલ નથી આવતો. એટલા માટે જ ખરાબ આદતો ઇઝીલી ડેવલપ થઈ જાય છે. સારી આદતો ડેવલપ કરવામાં ટાઈમ લાગે છે, એફર્ટ્સ લાગે છે. ખરાબ આદતો ઇઝીલી ક્વિટ પણ નથી કરી શકતા જ્યાં માઇન્ડનું પેઇન પ્લેઝર પ્રિન્સિપલ કામ કરી જાય છે. આ જ કારણ છે કે ઘણા બધા લોકો પ્રોકાસ્ટિનેશન કરી રહ્યા છે, કેમ કે જે કામ એમને સ્ટાર્ટ કરવું છે એ કામ શરૂઆતમાં ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પેઇન આપશે એટલે માઇન્ડ એવોઇડ કરશે એટલે એ લોકો કામ ક્યારે સ્ટાર્ટ કરશે જ નહીં. આ સાયકોલોજી સમજવી બહુ જ જરૂરી છે બિફોર યુ સ્ટાર્ટ ટુ વર્ક ઓન પ્રોકાસ્ટિનેશનને ઓવરકમ કરતાં પહેલાં આ પેઇન પ્લેઝર પ્રિન્સિપલ સમજવો જરૂરી છે. સાચી વાત છે તમારી. આ પ્રોકાસ્ટિનેશનને આપણે સમજી તો લીધું, પણ એને ઓવરકમ કરવા માટેની કોઈ ટેકનિક તમે શેર કરી શકો? યા ડેફિનેટલી. જે મેં તમને કહ્યું કે એનએલપી ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામની અંદર ઘણા બધા ટૂલ્સ, ટેકનિક્સ, મેડિટેશન આવે છે. એક તો સ્વિચ ટેકનિક છે જે મારી યુટ્યુબ ચેનલમાં મેં એ મેડિટેશન મૂકેલું છે અને આપણે પોડકાસ્ટની અંતે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશું. તો લિંક પર તમને ઓડિયન્સને મળી જશે સ્વિચ ટેકનિક. એ મેડિટેશનથી તમે પ્રોકાસ્ટિનેશન બીટ કરી શકો. પણ આજે હું એક સ્ટ્રેટેજી પણ ઓડિયન્સને આપીને જઈશ. આ સ્ટ્રેટેજીનું નામ છે AIA. ફર્સ્ટ જે એ છે એનો મતલબ છે અવેરનેસ. પહેલાં તો અવેર થઈ જાઓ કે હું પ્રોકાસ્ટિનેશન કરી રહ્યો છું. ઘણા બધા લોકો તો અવેર જ નથી હોતા કે પછી એક્સેપ્ટ નથી કરતા હોતા. તો જે ફર્સ્ટ સ્ટેપ છે અવેરનેસ કે એક્સેપ્ટ,
એક્સેપ્ટ કરી લો કે હા, હું પ્રોકાસ્ટિનેશન કરી રહ્યો છું, મારે વર્કઆઉટ કરવું છે પણ હું પ્રોકાસ્ટિનેશન કરી રહ્યો છું, મારે બુક રીડિંગ સ્ટાર્ટ કરવું છે, મારે મારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, મારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે, મારે પણ એક પબ્લિક સ્પીકિંગ ટ્રેનર બનવું છે. તો પહેલાં અવેર થઈ જાઓ, તમારા માઇન્ડને એક મેસેજ આપી દો, યસ નાઉ આઈ બીકમ અવેર દેટ આઈ એમ ડુઈંગ પ્રોકાસ્ટિનેશન. એથી તમે શું થશે, તમે એક્સેપ્ટ કરી લેશો ને એટલે તમે બહુ હળવાશ અનુભવશો કે ઓકે હા કરું છું, એક્સેપ્ટ કરી લીધું. બિકોઝ આઈ બિલીવ એક્સેપ્ટન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. લેટ મી રિપીટ, એક્સેપ્ટન્સ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. તમે એક્સેપ્ટ કરી લીધું, હવે તમારા ઇમ્પ્રુવમેન્ટની શરૂઆત થશે. બીજું સ્ટેપ છે આઈ, ઇન્ટેન્શન. લખો, તમારી નોટ પેન લઈ અને લખો એની અંદર ઇન્ટેન્શન શું છે, તમે આ જે કામ કરવા માંગો છો એની પાછળનું ઇન્ટેન્શન શું છે. અને બે વસ્તુ ખાસ ડિટેલમાં લખો, પેઇન ઓફ નોટ ડુઈંગ એન્ડ ગેઇન ઓફ ડુઈંગ. હું ફરીથી રિપીટ કરીશ, પેઇન ઓફ નોટ ડુઈંગ. જે કામ તમે કરવા માંગો છો એ ખરેખર તમે નહીં કરો તો એનું પેઇન શું આવશે તમારી લાઈફમાં. આપણે વર્કઆઉટનું જ એક્ઝામ્પલ લઈએ તો હું વર્કઆઉટ કરવા માગું છું, મારી હેલ્થ પર કામ કરવા માગું છું, પણ જો હું એ કામ નહીં કરું તો શું થશે, મારું બોડી બરાબર નહીં રહે, મારું હેલ્થ બરાબર નહીં રહે, હું શેપમાં બરાબર નહીં આવું, શેપમાં બરાબર નહીં આવું તો મારે તો બહુ લાંબા ટાઈમ સુધી કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, ઘણા બધા લોકોની લાઈફ ટ્રાન્સફોર્મેશન લાવવું છે. હું પછી વધારે કામ નહીં કરી શકું, કદાચ 58 યર્સે મારે રિટાયર થઈ જવું પડશે, મારા અંદર બધા ડિઝીઝ આવશે તો એકચ્યુઅલી જે એનર્જી સાથે મારે કામ કરવું છે નહીં કરી શકું, મારી ફેમિલીને ઇન્સ્પાયર નહીં કરી શકું, મારા ક્લાયન્ટ્સને ઇન્સ્પાયર નહીં કરી શકું. બધું જ ડિટેલમાં લખો કે જો તમે આ કામ નહીં કરી શકો તો શું પેઇન આવશે. હવે બહુ ડિટેલમાં લખો કે જો હું આ કામ કરીશ તો શું ગેઇન આવશે, શું બેનિફિટ થશે. જો હું મારી હેલ્થ પર કામ કરીશ તો મને હેલ્ધી ફિલિંગ આવશે, મને કોન્ફિડન્સ આવશે, મારું બોડી શેપમાં આવશે, મારું બોડી શેપમાં આવશે તો હું આજુબાજુના લોકોને ઇન્સ્પાયર કરી શકીશ, મારા ફેમિલીના લોકોને ઇન્સ્પાયર કરી શકીશ, મારા સનને ઇન્સ્પાયર કરી શકીશ તો એ પણ એની હેલ્થ પર કામ કરશે, મારી વાઈફ પણ એની હેલ્થ પર કામ કરશે. હું ઘણા લાંબા સમય સુધી મારા કોચિંગ બિઝનેસને ચલાવી શકીશ, લોકોની લાઈફમાં ટ્રાન્સફોર્મેશન ઘણા લાંબા ટાઈમ સુધી લાવી શકીશ, લોકોને ઇન્સ્પાયર કરી શકીશ અને ફૂલ એનર્જી સાથે કામ કરી શકીશ. આને બહુ ડિટેલમાં લખો જેથી તમારા માઇન્ડને એક મેસેજ જશે. અહીંયા આપણે કરવાનું શું છે, પેન પ્લેઝર પ્રિન્સિપલમાંથી જે કામ કરવું છે એને પ્લેઝર સાથે એસોસિએટ કરવાનું છે, જે કામ નથી કરવું એને પેઇન સાથે એસોસિએટ કરવાનું છે. રાઈટ? તો આ થઈ ગયું સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ, એક્શન. જ્યારે તમે એક્શન લેવાની વાત કરો ને ત્યારે બહુ આખા પ્રોજેક્ટને વિઝ્યુલાઇઝ નથી કરવાનું. લોકો શું કરે છે, આખા પ્રોજેક્ટને વિઝ્યુલાઇઝ કરી દે. ઓકે, કાલે તો હું જીમમાં જઈશ, જીમમાં મારે આજે લેગ લેવાનું છે તો લેગમાં હું પહેલાં આ કરીશ, પછી આ કરીશ, આખા 1.5 કલાકનો પ્રોજેક્ટ વિઝ્યુલાઇઝ કરી લે. જેવો તમે 1.5 કલાકનો પ્રોજેક્ટ વિઝ્યુલાઇઝ કર્યો ને એટલે તમારું માઇન્ડ ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પેઇન ઉપર જશે. કેમ કે એને પહેલું જ પેઇન આવશે, ઓ કાલે તો સવારે વહેલું ઉઠવું પડશે, પહેલાં જ પેઇન આવ્યું. અચ્છા, પછી મારે જીમમાં જવું પડશે, ઓ 1.5 કલાક 1 કલાક એક્સરસાઇઝ કરવી પડશે, આટલી બધી એક્સરસાઇઝ કઈ રીતે કરીશ. માઇન્ડ સીધું પેઇનમાં જ જશે. માઇન્ડને પેઇન નહીં, પ્લેઝર આપો. આખો પ્રોજેક્ટ વિઝ્યુલાઇઝ ના કરો, શરૂઆતની 2 થી 5 મિનિટ વિઝ્યુલાઇઝ કરો. મતલબ તમે તમારા માઇન્ડને ખાલી એટલું જ મેસેજ આપો, કાલે મારે સવારે ઉઠીને જીમના કપડાં પહેરીને જીમ જવાનું, દેટ્સ ઇટ. હું ખાલી જીમમાં જ જઈશ, બસ બીજું કશું જ નહીં. પછી ભલે તમે જીમમાં જઈને ઇન્સ્ટાગ્રામની રીલ્સને સ્ક્રોલ કરતા રહો, ખાલી આટલો જ મેસેજ આપો. થશે શું, એકચ્યુઅલી તમે જીમના કપડાં પહેરીને જીમમાં જતા રહેશો ને એટલે પછી તો તમે કંઈક તો એક્સરસાઇઝ કરશો જ, સ્ક્રોલિંગ નહીં કરો. પણ જો તમે માઇન્ડમાં પહેલેથી વિઝ્યુલાઇઝ મોટું ટાસ્ક કરી લીધું ને તો એ માઇન્ડ ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસમાં પેઇન લઈને આવશે, તમારું કામ અટકી જશે. અને એક ખાસ વાત હું ઓડિયન્સને કહેવા માગીશ, મોટાભાગના લોકો જે પ્રોકાસ્ટિનેશન કરી રહ્યા છે ને, જે તમે ફિયર કહ્યું, પરફેક્શનની વેટ કરી રહ્યા છે. આઈ બિલીવ પરફેક્શન ઇઝ અ સિન્ડ્રોમ. પરફેક્શનની વેઇટ ના કરો, એક્શન લેવાની સ્ટાર્ટ કરો. પરફેક્શનના લીધે ઘણા બધા પ્રોફેશનલ હજુ ઘણું બધું કરવું છે, સ્ટાર્ટ નથી કરી શક્યા. સ્ટાર્ટ અગલી, સીધા સાદા ઘટિયા સ્ટાર્ટ कर लो. एक बार स्टार्ट हो गया है ना फिर तो प्रोकास्टिनेशन चला जाएगा. मतलब આ પરફેક્શન સિન્ડ્રોમને કાઢી નાખો. હું પરફેક્ટ થઈશ પછી જ કરીશ, મારો એક સરસ કેમેરો હશે, મારી પાસે સરસ માઇક હશે પછી જ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીશ, ક્યારે નહીં થાય. ચાલુ કરી નાખો, એ તો બધું થયા કરશે. તો આ છે એક પ્રોકાસ્ટિનેશન ટૂલ જે મેં આપણી ઓડિયન્સને આપ્યું છે, જેનું નામ છે AIA ટેકનિક. એ સિવાય ઘણા બધા ટૂલ્સ છે, NLPના સ્વિચ ટેકનિક છે. મારી યુટ્યુબ ચેનલ પર જાઓ, તમને મેડિટેશન મળી જશે, સ્વિચ ટેકનિક, એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. બરાબર? ચોક્કસ. આ ફિયર અને પ્રોકાસ્ટિનેશન વચ્ચેનું જે કનેક્શન તમે સમજાયું ને એ મને એકદમ આમ આઈ ઓપનિંગ મુમેન્ટ ટાઈપ ફીલ થઈ રહ્યું છે. બટ આના સિવાય બી છે ને કોચ નયન, હજી એક વસ્તુ છે, હજી એક સમસ્યા છે. આ સમસ્યા મને કોન્સ્ટન્ટલી આમ છે ને ઘણીવાર મારી સાથે કેવું થાય છે
કે સપોઝ મારે આખા દિવસમાં કોઈની સાથે થોડી મિનિટ માટે બી આમ કંઈ આમ અનબન બની હોય ને, તો હું કોન્સ્ટન્ટલી આખો દિવસ એના વિશે છે ને આમ વિચાર્યા કરતી હોઉં છું. મારા મનમાં એ રોલ આમ ઓનગોઈંગ રહેતો હોય છે. મને આમ એમ થાય કે મને રાત્રે આમ ઊંઘ બી ના આવે, અને જાણે આમ કોઈ મૂવીનો ક્લિપ હોય એવી રીતે આ કેરેક્ટરે આ બોલ્યું તો આ કેરેક્ટર આ જવાબ આપી શકતો હતો, એવી રીતે છે ને એ સીન આમ કોન્સ્ટન્ટલી મારા બ્રેનમાં આમ ચાલ્યા કરે એમ. તો પછી આટલું બધું ઓવર થિંકિંગ મને થાય છે, મને એમ ઓવર થિંકિંગના કારણે એક્ઝોસ્ટિંગ બી ફીલ થાય. તો મને છે ને આ ઓવર થિંકિંગના કોન્સેપ્ટને, આ જે થઈ રહી છે એક્ટિવિટી, બ્રેનની એક્ટિવિટી, એને થોડું ડેપ્થમાં એક્સપ્લોર કરવું છે. તો તમે સમજાવી શકો છો દેટ વોટ ઇઝ ઓવર થિંકિંગ? ઓવર થિંકિંગ પણ આજકાલ એક બહુ મોટી સમસ્યા છે. સિમ્પલ વેમાં સમજાવું ને તો તમારી પાસે જે મોબાઈલ છે, ડિવાઇસ છે, એની અંદર તમે બહુ બધી એપ ચાલુ કરો અને એ એપ પછી બેકગ્રાઉન્ડમાં રન થતી હોય તો શું થશે? તમારા મોબાઈલની બેટરી જલ્દી ડ્રેન થઈ જશે. તો તમે જે એક્ઝેક્ટલી કહ્યું ને કે મને એક્ઝોસ્ટેડ ફીલ થાય છે, થાય જ ને. આપણું માઇન્ડ આપણા બોડીનું 2% પાર્ટ રોકે છે. આપણા બોડીનો ટોટલ એરિયા છે એમાંથી 2% પોર્શન આપણા માઇન્ડનો છે. બટ વેન વી ટોક અબાઉટ એનર્જી, તો એ ટોટલ 20% એનર્જી કન્ઝ્યુમ કરે છે. હવે જો તમે આખો દિવસ આ એનર્જીને વિચારવામાં જ વેડફી દીધી તો દિવસના અંતે તમને શું ફીલ થશે? એક્ઝોસ્ટેડ. કેમ કે તમારી મેક્સિમમ એનર્જી તો તમે વિચારોમાં જ કરી લીધી. કઈ રીતે? આપણને દિવસમાં એપ્રોક્સિમેટ 30,000 to 60,000 થોટ્સ પર ડે, રિસર્ચ પરથી પ્રૂવ થયું છે, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. 30,000 to 60,000 થોટ્સ પર ડે દિવસના આવે છે. બીજું, મેક્સિમમ થોટ્સ આર રિપીટેટિવ. આમાંથી મોટાભાગના થોટ્સ રિપીટેટિવ હોય છે. અને ત્રીજી ટ્રેજડી આપણી સાથે એ થઈ ગઈ છે કે મોટાભાગના થોટ્સ એમાંથી નેગેટિવ હોય છે. આ થોટ પેટર્ન કન્ટિન્યુઅસલી ચાલતી જ હોય. અને એ ચાલે એટલે શું થાય કે આપણી મોટાભાગની એનર્જી એમાં વેડફાય. આપણને એવું લાગે કે ફિઝિકલ કામ કરો તો જ એનર્જી, ના, એવું ના હોય. મેન્ટલી પણ જે આ પ્રોસેસિંગ થોટ્સનું ચાલે છે ને, એમાં તમારી એનર્જી વેસ્ટ થઈ રહી છે. તો એના માટેથી ને તમને રાત્રે ઘણીવાર એવું લાગે કે બહુ બધા મૂવીઝ ચાલે છે, પિક્ચર્સ ચાલે છે, મારું માઇન્ડ સ્ટોપ કેમ નથી થતું? અને સ્ટોપ નથી થતું એટલે તમારી એનર્જી એક્ઝોસ્ટ થઈ જાય છે. તો એના માટે પણ આપણે સમજવું જોઈએ કે ઓવર થિંકિંગ થાય છે કેમ. કોઈ એક્ઝામ્પલ શેર કરી શકો છો? પહેલાં આપણે એ સમજી લઈએ ઓવર થિંકિંગ થાય છે કેમ. એક તો જે મેં કહ્યું કે ફિયર તો બધામાં જ છે. તો ફિયર પણ એક રીઝન છે ઓવર થિંકિંગનું. એને જો હું બીજી રીતે સમજાવું ને તો અનફિનિશ્ડ ઇમોશન, આપણા માઇન્ડની અંદર કોઈ અનફિનિશ્ડ ઇમોશન હશે ને તો પણ ઓવર થિંકિંગની પેટર્ન ચાલી રહેશે. થોડુંક હું એ પણ આપણી ઓડિયન્સને સમજાવવા માગીશ કે એનો મતલબ હું એવું નથી કહેતો કે વિચારવાનું બંધ કરી દેવાનું. કેમ કે થિંકિંગ તો જરૂરી છે. આપણી અંદર ફિયર છે, ઇમોશન છે કે થિંકિંગ છે, એ પ્રૂવ કરે છે કે તમે હ્યુમન બિંગ છો. ક્યારે તમે કોઈ ડોંકીમાં જોયું કે એને ઓવર થિંકિંગ થતું, એને પ્રોકાસ્ટિનેશન થતું, એને એવા ઇમોશન આવતા હોય? નહીં. આપણી અંદર આ બધા ઇમોશન આવે છે. ઇટ મીન્સ ઇટ પ્રૂવ્સ દેટ યુ આર હ્યુમન બિંગ. સો દેટ્સ ગુડ ન્યૂઝ ફોર અસ. પણ સમજવું એ જરૂરી છે કે ક્રિટિકલ થિંકિંગ અને ઓવર થિંકિંગમાં શું ડિફરન્સ છે. ક્રિટિકલ થિંકિંગ જે છે, જે તમે પૂરા પ્લાનિંગ સાથે એક ગોલ, એક પર્પઝ, એક વિઝનને ધ્યાનમાં લઈને થોટ પ્રોસેસ લગાવી રહ્યા છો અને એની ઉપર એક્શન પણ લઈ રહ્યા છો, એ છે ક્રિટિકલ થિંકિંગ. જરૂરી છે. ઓવર થિંકિંગ જે તમે ખાલી વિચારો જ કરો છો, એક્શન નથી લેતા. કોઈ એક્શન નથી લેતા. એક વિચારોની લૂપ ચાલ્યા કરે છે. એક્શન છે જ નહીં, કોઈ આઉટકમ છે જ નહીં, કોઈ ગોલ છે નહીં, કોઈ વિઝન નથી, કોઈ પર્પઝ નથી, માત્ર ને માત્ર થોટ પ્રોસેસ છે. એ છે ઓવર થિંકિંગ, જે જરૂરી નથી આપણી માટે. અને એના માટેના કારણ છે અનફિનિશ ઇમોશન. પાસ્ટમાં તમે કહ્યું કે મને કોઈએ કશું કહી દીધું, કે મને એવું લાગતું હતું કે આ સિચ્યુએશનમાં મારે આવું કહેવા જેવું હતું, મેં આવું કેમ ના કહ્યું, મેં આવી રીતે રિસ્પોન્સ કેમ ના આપ્યો, મને આવું એ કઈ રીતે કહી ગયા, મને આવું કેમ કહ્યું હશે. આવું પાસ્ટમાં થઈ ગયું અને હવે પછી તમે રાત્રે વિચારો આવું કેમ થયું છે, શું થયું છે. હવે તમે જુઓ કે એ ખાલી થોટ ચાલે છે, તમે એની પર કોઈ એક્શન લઈ શકવાના? કેમ કે એ તો ઘટના જે થવાની હતી થઈ ગઈ પાસ્ટમાં. નાઉ યુ આર નોટ એબલ ટુ ડુ એનીથિંગ. સિમિલરલી ફ્યુચરના પણ લોકો વિચાર કરતા હોય, આમાં હું શું કરીશ, આમાં અત્યારે એક્શન લઈ શકો છો. એક્શન લઈ શકો તો સારું છે, તો એ ક્રિટિકલ થિંકિંગમાં જશે. તો તમે સ્ટ્રેટેજી બનાવશો, પ્લાનિંગ બનાવશો, એક્ઝિક્યુશન કરશો. પણ લોકો ખાલી વિચારો જ કરતા હોય છે. એટલા માટે જ એન્ઝાયટી માટે ઓવર થિંકિંગ જવાબદાર છે. ફ્યુચરના વિચારોનો ચિંતા કરવી એટલે શું છે? એન્ઝાયટી. તો એક છે અનફિનિશ ઇમોશન. મતલબ તમારું ઇમોશન અહીંયા ફિનિશ નથી થયું, એને એન્ડ પોઈન્ટ નથી મળ્યું, માત્ર એક લૂપ ચાલે છે. બીજું છે લોકો દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરવા માગે છે.
આજકાલ કોઈ હસબન્ડને કંટ્રોલ કરવા માગે છે, કોઈ વાઈફને કંટ્રોલ કરવા માગે છે, કોઈ બોસને કંટ્રોલ માગે છે, બોસ પોતાની ટીમને કંટ્રોલ કરવા માગે છે. આપણે એ સમજવું પડશે કે તમે દરેક વસ્તુને કંટ્રોલ ના કરી શકો. બધી સમસ્યાના મૂળમાં આ જ હોય છે. તમે જુઓ ઘણા બધા રિલેશનશિપ નથી ચાલી રહ્યા માર્કેટમાં અત્યારે. કેમ? બધા કંટ્રોલ કરવા માગે છે કે મારા માઇન્ડમાં મેં જે સિચ્યુએશન વિઝ્યુલાઇઝ કરી છે એ પ્રમાણે બધું થવું જોઈએ. ઘણા બધા બોસ એવું કહે છે કે આ મારી એક્સપેક્ટેશન છે એ પ્રમાણે કામ થવું જોઈએ. કંટ્રોલ કરવા માગે છે એટલે ઓવર થિંકિંગના શિકાર બને છે. રાઈટ? અનસર્ટેનિટી અત્યારે ઘણી બધી વધી ગઈ છે. તો અનસર્ટેનિટી પણ એક ઓવર થિંકિંગ માટેનું કારણ છે. અને એકચ્યુઅલી અનસર્ટેનિટી નહીં પણ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ અનસર્ટેનિટી એ રીઝન છે ઓવર થિંકિંગ માટે. કેમ કે અનસર્ટેનિટી આવશે એટલે તમારા માઇન્ડને એક એન્ડ પોઈન્ટ નહીં મળે ને વિચારો કરશે કે હવે આમાં શું કરું. આપણા માઇન્ડની એક પેટર્ન છે કે હંમેશા સોલ્યુશન શોધે છે. જેમ ગૂગલ સર્ચ એન્જિન છે, તમે કંઈક ટાઈપ કરશો એટલે ફટાફટ સોલ્યુશન શોધશે. તો માઇન્ડને સોલ્યુશન જુએ છે. અનસર્ટેનિટીના કેસમાં, કંટ્રોલના કેસમાં, અનફિનિશ ઇમોશનના કેસમાં એન્ડ પોઈન્ટ છે જ નહીં, એટલે એને સોલ્યુશન મળશે જ નહીં. સોલ્યુશન મળશે નહીં એટલે શું કરશે? વિચારોની લૂપની પેટર્ન ચાલ્યા જ કરશે. આ છે ઓવર થિંકિંગ. અને ઓવર થિંકિંગ દૂર પણ કરી શકાય છે જો તમે તમારા માઇન્ડને પ્રોપરલી ટ્રેન કરો, જો તમે તમારા ઇમોશનને મેનેજ કરો, જો તમે કેટલીક ટૂલ્સ, ટેકનિક્સ અને મેડિટેશન કરીને તમારા માઇન્ડ પર કામ કરો, માઇન્ડ વેલનેસ પર, ઇમોશન વેલનેસ પર, તો ઓવર થિંકિંગને દૂર કરી શકાય છે. ઓવર થિંકિંગ જે અનફિનિશ્ડ થોટ્સ, અનસર્ટિનિટીના કારણે કોન્સ્ટન્ટલી ઓન ગોઈંગ રહે છે, એને કાબૂમાં આપણે લાવી શકીએ? હા, ડેફિનેટલી. મેં કહ્યું ને કે આપણે એને દૂર કરી શકીએ. તો એના માટે પણ ઘણા બધા ટૂલ્સ ને ટેકનિક્સ છે. એક ટૂલ્સ હું અહીંયા આપણી ઓડિયન્સને આપતો જઈશ. એક માઇન્ડની ટેકનિક છે, બહુ સિમ્પલ ટેકનિક છે. તમે પણ કરી શકો છો. તમે કહ્યું કે મને રાત્રે બહુ વિચાર આવે છે, આજે જ રાત્રે કરજો અને પછી મને જણાવજો કે શું રિઝલ્ટ આવે છે. શું કરો? આને હું કહું છું ડીક્લટર ટેકનિક, આ તો જર્નલિંગ પણ કહી શકાય. લખો. તમે એક પેપર લઈને બેસો અને તમારા માઇન્ડમાં જે થોટ આવે છે ને એને લખો. જે રીતે તમને ફાવે લખો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, અનઓર્ગેનાઇઝ મેનરમાં બુલેટ બનાવીને, પેરેગ્રાફ લખીને લખો. જેવું તમે લખશો ને એટલે શું થશે કે તમારા માઇન્ડની અંદર જે થોટ્સ ચાલી રહ્યા છે ને, તમે એને અહીંથી ડિટેચ કરીને પેપર પર લઈ આવે. હવે પેપર પર તમને દેખાય છે કે શું છે, એટલે અહીંથી તમે આ જે ક્લટર ચાલી રહ્યું છે ને, તમે ડીક્લટર કર્યું, એને તમે પેપર ઉપર લઈ આવે. હું તમને ગેરંટી આપું છું, તમને અત્યારે એવું લાગતું હશે કે બહુ બધા થોટ ચાલે છે. 15 થી 20 વધારે નહીં હોય. મોસ્ટ ઓફ ધ થોટ્સ આર રિપીટેટિવ એન્ડ મોસ્ટ ઓફ ધ થોટ્સ આર નેગેટિવ. રિપીટેટિવ જ ચાલતા હશે. તમને એવું લાગતું હશે આટલા બધા વિચારો ચાલી રહ્યા છે. જ્યારે લખવા બેસતો ને તો તમને 15 થી 20 થોટ લખાશે, વધારે નહીં લખાય. લખી નાખ્યા? ઓકે. હવે બીજું એક કામ કરો. સ્ટેપ નંબર 2. જે થોટ્સ તમે લખ્યા છે એમાંથી જે થોટ્સ તમારા કંટ્રોલમાં છે એટલે કે તમે એની ઉપર એક્શન લઈ શકો છો, એનું એક અલગ લિસ્ટ બનાવો. લખી નાખો, આ થોટ મારા કંટ્રોલમાં છે. લખી નાખ્યા. હવે તમારી પાસે 2 પેપર છે. એક છે જેની અંદર ટોટલ લિસ્ટ છે થોટ્સનું, એક છે જેની પર એ લિસ્ટ છે જે તમારા કંટ્રોલમાં છે. થર્ડ સ્ટેપ એ લો, જે ટોટલ લિસ્ટવાળું પેપર છે ને એને હાથમાં લઈ અને ફાડી નાખો. અને ફૂલ એનર્જીથી ફાડી નાખો. તમે તમારા માઇન્ડને એક મેસેજ આપો કે આ બધા થોટ્સ મારા કામના નથી, આમાંથી ઘણા બધા થોટ્સ મારા કંટ્રોલમાં નથી, આના લીધે મારી એનર્જી વેસ્ટ થઈ રહી છે, આની પર હું એક્શન નથી લઈ શકતી. અને ફાડી નાખો. ઝીણા ટુકડા કરી નાખો, રિલીઝ કરી નાખો. અને પછી આને ડિસ્ટ્રોય કરી દો, કાં તો ફ્લશ કરી દો. આમ તો એને ફાયરમાં મૂકી દેવાય, પણ હું આ સજેશન નહીં આપું કે ઘરમાં તમે આગ લગાવો. એને ફ્લશ કરી નાખો. યુ વિલ ફીલ રિલેક્સ. રિલીઝ થઈ ગયું. આટલા બધા થોટ્સ મારા માઇન્ડમાં હતા, હવે ખાલી 4 જ થોટ્સ છે જે મારા કંટ્રોલમાં છે. તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? આ 4 થોટ્સ તમે લખ્યા છે જે તમારા કંટ્રોલમાં છે એની પર ફટાફટ એક એક્શન લઈ લો. એટ અ ટાઈમ એક એક્શન લઈ લો. ફોર એક્ઝામ્પલ કે આમાંનો એક થોટ એવો છે કે મારે મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે, તો એની એક એક્શન અત્યારે જ લઈ લો કે એના માટે મારે કંઈક વાંચવું પડશે. તો એક એક્શન 2 મિનિટની જો એક્શન હોય તો, અને 2 મિનિટની જ એક્શન રાખો. જેમ કે રિમાઇન્ડર મૂકી દો કે આવતીકાલે હું આ બુક વાંચીશ. અચ્છા, ઓન ધ સ્પોટ એક બુક પરચેસ કરી લો કે એને એડ ટુ કાર્ડ કરી લો, પણ એક એક્શન લઈ લો. કે પછી કોઈક એકાઉન્ટેબિલિટી પાર્ટનર બનાવો ને એને તમે મેસેજ આપી દો કે આ મેં ડિસિઝન લીધું છે ને હવે હું આ યુટ્યુબ ચેનલ પર કામ કરવાની છું. એક્શન તો લીધી ને. નાનકડી એક્શન લો, 2 થી 5 મિનિટ, વધારે લાંબી એક્શન નહીં. તેથી તમારા માઇન્ડને મેસેજ જશે કે ઓકે, આઈ હેવ સ્ટાર્ટેડ ટુ ડુ સમથિંગ ઓન ધીસ. એક નાનકડી એક્શન લઈ લો. આ ટેકનિકનું નામ છે ડીક્લટર ટેકનિક. બધા થોટ્સને લખી દો, એમાંથી જે થોટ તમારા કંટ્રોલમાં છે એને અલગથી લિસ્ટ બનાવો. આ બધા થોટ્સને ડિસ્ટ્રોય કરી દો, રિલીઝ કરી દો. જે તમારા કંટ્રોલમાં છે એમાંથી કોઈ પણ એક થોટ્સ પર એ જ ટાઈમે એક એક્શન લઈ લો. આને તમે વારે ઘડી પ્રેક્ટિસ કરો.
એકાદ વીક તમે પ્રેક્ટિસ કરશો, પછી રોજ કરવાની જરૂર નહીં પડે, પછી વીકમાં એકવાર કરો, પછી 15 દિવસે એકવાર કરો, પછી મહિને એકવાર કરો. ધીમે ધીમે તમારું માઇન્ડ ટ્રેન થઈ જશે, તમે ઓવર થિંકિંગના પેટર્નમાંથી લૂપમાંથી દૂર થઈ જશો. ઓકે, સો ટેકનિકનું નામ છે ડી ક્લટર ટેકનિક ટુ ઓવરકમ ઓવર થિંકિંગ. બરાબર છે. પરફેક્ટ. ફિયર, પ્રોકાસ્ટિનેશન, ઓવર થિંકિંગ ત્રણેય વચ્ચેનું કનેક્શન અત્યાર સુધી એકદમ ક્લિયર ચાલી રહ્યું છે, મને બી ખૂબ સમજ પડી રહી છે. બટ છતાંય છે ને મને એક વસ્તુ મેં હજી આમ ઓબ્ઝર્વ કરી છે, એનો જવાબ મને નથી મળી રહ્યો. તો હોપફુલી આ પોડકાસ્ટમાં હું એનો જવાબ ફાઇન્ડ આઉટ કરી શકીશ. કેટલા બધા લોકો મેં જોયા છે મારા સરાઉન્ડિંગના એન્વાયરમેન્ટમાં. વન્સ અગેન હું ઓબ્ઝર્વ જ કરતી હોઉં છું. તો અમુક એવી વ્યક્તિઓ છે ને જે એમની લાઈફમાં તમે આમ મટીરિયલિસ્ટિક पॉइंट ऑफ व्यू थी जो ने तो दे आर वेरी सक्सेसफुल. दे आर वेरी सक्सेसफुल. उनके पास गाड़ी है, बंगला है, बैंक बैलेंस है, प्रॉपर्टी है, उनके पास माँ भी है. बस वो लोग ना हैप्पी नहीं है. दे आर जस्ट नॉट हैप्पी. તો પછી આ હેપીનેસ એક્ઝેક્ટલી છે શું ને આવું શું કામ થતું હશે? નહીં, બહુ જ સરસ પ્રશ્ન છે અને ઇનફેક્ટ આ મારો ફેવરેટ ટૉપિક છે અને આ ટૉપિક ઉપર આર્ટ એન્ડ સાયન્સ ઓફ હેપીનેસ મેં ઘણી બધી કોર્પોરેટમાં વર્કશોપ પણ કરી છે. અને જે તમે જણાવ્યું ને એ મારો પણ સેમ એક્સપિરિયન્સ છે. મેં ઘણા બધા લોકો જોયા છે એમની પોઝિશન બહુ સરસ છે, સેલરી બહુ સરસ છે, ગાડી છે, બંગલો છે, એ બધું જ છે જે એક સારી લાઈફમાં જોઈએ અને કદાચ એ લાઈફ ઘણા લોકો માટે ડ્રીમ લાઈફ છે. બટ સ્ટીલ એટ ધ એન્ડ ઓફ ધ ડે દે ડોન્ટ ફીલ હેપી. એમને એવું લાગે છે કે કંઈક તો મિસિંગ છે, કે હું હેપી નથી ફીલ કરી રહ્યો. એનું કારણ પણ હું તમને સમજાવીશ. સપોઝ હું તમને પૂછું શૈલી, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ ફોર યુ? આવો ક્વેશ્ચન મેં મારી વર્કશોપમાં પણ લોકોને પૂછ્યું. હું તમને પૂછું, હેપીનેસ શું છે તમારા માટે? મારા માટે મારા મિત્રો, મારા તમારા ફ્રેન્ડ્સ. મિત્રો, રાઈટ? તો મેં આ જ ક્વેશ્ચન મારી વર્કશોપમાં પૂછ્યો બધાને કે હેપીનેસ શું છે તમારા માટે? ઘણા લોકોએ કહ્યું મારા મિત્રો, ઘણા લોકોએ કહ્યું મારા બાળકો, ઘણા કહ્યું કે બ્લુ કલર BMW કાર, મર્સિડીઝ, એક સરસ બંગલો. મારા ફેમિલી સાથે વર્ષમાં એક ટ્રીપ હું કરું, ફોરેન ટ્રીપ કરું, મારા મા બાપ સાથે બેસું. તો દરેકે પોતપોતાની હેપીનેસની એક ડેફિનેશન આપી. પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ હતી કે દરેકની હેપીનેસની ડેફિનેશન જુદી હતી. કેમ હેપીનેસની ડેફિનેશન જુદી હતી એ જ સમજવા જેવું છે. હેપીનેસની ક્લિયર કટ ડેફિનેશન છે જ નહીં. હેપીનેસની ક્લિયર કટ કોઈ ડેફિનેશન નથી. એટલા માટે આપણે શું કર્યું છે કે હેપીનેસને કનેક્ટ કર્યું છે પ્લેઝર સાથે. વી હેવ કન્સિડર્ડ હેપીનેસ એઝ પ્લેઝર. જ્યારે પ્લેઝર અને હેપીનેસમાં ડિફરન્સ છે. પ્લેઝર એ ટેમ્પરરી છે અને ડિપેન્ડન્ટ છે. હેપીનેસ એ સસ્ટેનેબલ હોય, એ ડિપેન્ડન્ટ ના હોય. એક્ઝામ્પલ, જેમ કે આ ગાડી, બંગલો એ બધું છે, ભૌતિક વસ્તુઓ જે છે એ આજે તમારી પાસે છે તો તમે ખુશ છો. આજે તમે આઈસ્ક્રીમ ખાઓ છો, તમને પ્લેઝર મળશે ટૂંક સમય માટે, કદાચ ફ્યુચરમાં એ પ્લેઝર નહીં મળે. તો એ ટેમ્પરરી છે. જ્યાં સુધી એ વસ્તુ કે સિચ્યુએશન તમારી પાસે છે ત્યાં સુધી તમને એ પ્લેઝર છે. જતું રહેશે તો પ્લેઝર જતું રહેશે. એટલે કે એ ડિપેન્ડન્ટ છે અને ટેમ્પરરી છે. હેપીનેસ સસ્ટેનેબલ હોવું જોઈએ. તો આ સસ્ટેનેબલ હેપીનેસ કેમ નથી? એ તો તમારો ક્વેશ્ચન છે. કે ઘણા બધા કોર્પોરેટમાં મેં જોયું છે અને ખાસ કરીને જે સિનિયર લીડરશિપ લોકો હોય છે, કેમ કે એમની પાસે બધું જ છે. કેમ કે એ લોકોએ પોતાની ઇનર જર્ની હજી શરૂઆત નથી કરી. અને ઇનર જર્ની શરૂઆત નથી કરી એટલે કે NLPમાં અમે એને કહીએ છીએ PIP, પ્રી ઇન્સ્ટોલ્ડ સાયકોલોજીકલ નીડ. એમની સાયકોલોજીકલ નીડ શું છે અને બીજું એમની કોર વેલ્યુઝ શું છે એ હજુ એ આઈડેન્ટિફાય નથી કરી શક્યા. કેટલાક લોકો આઈડેન્ટિફાય કરી પણ શક્યા છે, પણ આઈડેન્ટિફાય કર્યા પછી એ લાઈફ જીવી નથી શક્યા, એની સાથે કમ્પ્લાયન્સમાં રહી નથી શક્યા, એને સેટિસ્ફાય નથી કરી શક્યા. તો હવે આપણે સમજીએ કે આ PIP શું છે અને કોર વેલ્યુ શું છે. તમે તૈયાર છો આ બધું સમજવા માટે? યસ યસ, 100%. તમે મોબાઈલ પરચેસ કરો છો તો મોબાઈલમાં કેટલીક એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી આવે છે, એને કહેવાય પ્રી ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન. એવી રીતે દરેક વ્યક્તિના માઇન્ડની પણ એક સાયકોલોજીકલ નીડ હોય છે, એને કહેવાય છે પ્રી ઇન્સ્ટોલ્ડ સાયકોલોજીકલ નીડ. અલગ અલગ ટાઈપની હોય છે. કોઈને જોઈએ છે સર્ટેનિટી, સેફ્ટી જોઈએ, સર્ટેનિટી, મારે સેફ્ટીવાળી નોકરી જોઈએ. કોઈકને જોઈએ વેરાયટી, અનસર્ટેનિટી, જેને રિસ્ક લેવા ગમતા હોય. એકનું એક કામ નહીં, મને નવું કામ આપો, મને નવા નવા કામ ગમે છે, નવા નવું રિસ્ક લેવું ગમે છે, નવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરવા ગમે છે. કોઈનું છે લવ અને કનેક્શન, જેને લોકો સાથે રેપો બનાવો, મારી સાથે બધા લોકો સારી રીતે વાત કરે, મારી સાથે સારું કનેક્શન રાખે એવું ગમે છે. કોઈને સિગ્નિફિકન્સ ગમે છે કે મને પૈસા નહીં મળે ચાલશે પણ મને રિસ્પેક્ટ મળવું જોઈએ, મને માન સન્માન આપો, રાઈટ. કોઈને કન્ટ્રીબ્યુશન ગમે છે, કોઈને ગ્રોથ ગમે છે, નવું નવું શીખવું,
બુક શીખવી, સેલ્ફ ડેવલપમેન્ટ બુક વાંચવી, સર્ટિફિકેટ કોર્સિસ કરવા, એ બધું ગમે છે. તો આ બધી અલગ ટાઈપની પ્રી ઇન્સ્ટોલ્ડ સાયકોલોજીકલ નીડ છે. તો NLPમાં જ્યારે હું વન ઓન વન કોચિંગ કરાવું છું અને ગ્રુપ કોચિંગ કરાવું છું ત્યારે એક અસેસમેન્ટ હોય છે. અસેસમેન્ટ થ્રુ અમે આઈડેન્ટિફાય કરીએ છીએ કે તમારી પ્રી ઇન્સ્ટોલ્ડ સાયકોલોજીકલ નીડની અંદર કઈ બે નીડ ડોમિનન્ટ છે. બરાબર. તો એ ડોમિનન્ટ નીડ આઈડેન્ટિફાય કરી લેવી જોઈએ. જો તમારી ડોમિનન્ટ નીડમાં છે કન્ટ્રીબ્યુશન, તો તમે એવા કામ કરશો ને જેમાં તમે કન્ટ્રીબ્યુશન કરો છો, એ કામ કરવામાં તમને મજા આવશે એન્ડ યુ વિલ ફીલ સેટિસ્ફાય. અને ફૂલફિલમેન્ટ એ જ તો છે હેપીનેસ. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હેપીનેસ એન્ડ પ્લેઝર, રાઈટ? જ્યાં તમને ફૂલફિલમેન્ટ મળે છે, જ્યાં તમને સેટિસ્ફેક્શન મળે છે, ત્યાં તમને સસ્ટેનેબલ હેપીનેસ મળે છે. જો તમારી ડોમિનન્ટ PIP હશે ગ્રોથ, એટલે કે તમને નવું નવું શીખવું ગમે છે, તો તમે નવી નવી બુક વાંચશો, તમે કોર્સિસ કરશો, સર્ટિફિકેટ એચીવ કરશો, કે કોઈના માટે પ્રમોશન એક ગ્રોથ છે તો નવું નવું પ્રમોશન આવશે, તો એને સેટિસ્ફેક્શન રહ્યા કરશે. પણ એ સમજવું જરૂર છે, કોન્શિયસ થવું જરૂર છે કે મારી PIP શું છે. બીજું છે કોર વેલ્યુ. એ સમજવું જરૂરી છે કે મારી કોર વેલ્યુ શું છે. દરેક વ્યક્તિની કોર વેલ્યુ અલગ અલગ હોઈ શકે. કોર વેલ્યુ એક્સટ્રેક્ટ કરવાની એક પ્રોસેસ છે કોચિંગમાં, જે અમે એપ્લાય કરીએ છીએ. લગભગ 1 થી 1.5 કલાકની આખી એક્સટ્રેક્શનની પ્રોસેસ છે, જેમાં અમે આઈડેન્ટિફાય કરીએ છીએ કે તમારી 5 ડોમિનન્ટ કોર વેલ્યુ કઈ છે. જો એને સિમ્પલ રીતે ઓડિયન્સને સમજાવો કે તમારે આઈડેન્ટિફાય કરવું છે કે મારી કોર વેલ્યુ કઈ છે, તો તમારી જાતને 2 ક્વેશ્ચન પૂછો. એવું કયું કામ જે તમે નથી કરતા તો તમે ખુશ નથી, યુ આર નોટ હેપી. અને બીજું, એ કામ તમે નથી કરતા તો તમને ગિલ્ટ પણ થઈ રહી છે. ખાલી હેપીનેસ નહીં, ગિલ્ટ. કેમ કે ગિલ્ટ પછી ઘણું બધું લઈને આવે છે. આ ગિલ્ટ જ છે જે પછી સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવર થિંકિંગ, પ્રોક્રાસ્ટિનેશન બધું જ લઈને આવશે. તો જો એ કામ જે તમે નથી કરતા અને નથી કરતા એના માટે તમે હેપી નથી કરતા એના માટે તમને ગિલ્ટ ફીલ થઈ રહ્યો છે, સમજી લો કે એ કામ તમારી કોર વેલ્યુમાં છે. એક્ઝામ્પલ, મેં ઘણા બધા લોકો જોયા છે કે જેમની સેલરી બહુ જ છે, હાઈ પેડ જોબ કરી રહ્યા છે, અને કંપનીએ બધું જ આપ્યું છે, બધી જ ફેસિલિટી આપી છે, બધું જ છે એમની પાસે, બંગલો છે, ગાડી છે, ક્લબ મેમ્બરશિપ છે, અને કંપનીએ આપેલું બધું જ છે. પણ એમનું જોબ ટાઈપ એવો છે કે ટ્રાવેલિંગ બહુ છે. અને ટ્રાવેલિંગ બહુ છે એના માટે એ લોકો એમની હેલ્થ પર કામ નથી કરી શકતા. એમને વર્કઆઉટ કરવું છે, એમને સારું ડાયટ લેવું છે, પણ નથી લઈ શકતા. અને જ્યારે અમે કોચિંગ કરીએ છીએ અને એમની કોર વેલ્યુ આઈડેન્ટિફાય કરીએ છીએ, અને જો 5 ડોમિનન્ટ કોર વેલ્યુની અંદર આવે છે હેલ્થ, એનો મતલબ શું થયું? અહીંયા પોતાની એક કોર વેલ્યુ કે હેલ્થ, એને કોમ્પ્રોમાઇઝ કરી. જેવી હેલ્થને એને કોમ્પ્રોમાઇઝ કરીને એટલે એ હંમેશા એક ગિલ્ટમાં રહે છે, ખુશ પણ નથી રહેતા અને ગિલ્ટમાં રહે છે કે મારી પાસે બધું જ છે પણ હું મારી હેલ્થ પર કામ નથી કરી શકતો. પછી ડાયાબિટીસ, BP, બધી ગોળી ચાલુ થાય છે. તો એ ડીપ લેવલ પર સમજવું જરૂરી છે કે મારી PIP શું છે અને મારી કોર વેલ્યુ શું છે. જો તમને એ સમજાઈ જશે તો તમે જે કામ કરી રહ્યા છો એ કામ કરો, તમે જે જોબ કરી રહ્યા છો જોબ કરો. હું જોબ છોડવાની વાત નથી કરતો, પણ એની સાથે જો તમે તમારી લાઈફમાં આ PIP ને કોર વેલ્યુને એટેચ કરી લેશો ને, તમને સસ્ટેનેબલ હેપીનેસ મળી જશે. ઘણા લોકો મેં જોયા છે કે જેમની PIPમાં પણ કન્ટ્રીબ્યુશન છે, એમની કોર વેલ્યુમાં પણ કન્ટ્રીબ્યુશન છે. એ ઓફિસ અવર પછી કોઈ NGOમાં કામ કરે છે. કોઈ લોકોએ એવું પોતાનો પર્પઝ ને વિઝન બનાવ્યું છે કે મારે આવનારા આટલા વર્ષમાં આટલા નંબર ઓફ ટ્રીઝ પ્લાન્ટેશન કરવા છે, કેમ કે એમની કોર વેલ્યુમાં અને એમના PIPમાં કન્ટ્રીબ્યુશન છે, અને એ કામ કરીને ખુશ છે. તેથી એ જોબમાં પણ ખુશ છે, ને પોતાની લાઈફમાં પણ ખુશ છે, અને સસ્ટેનેબલ હેપીનેસ એમને મળી ગઈ છે. એ આઈડેન્ટિફાય કરવું ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તમે આઈડેન્ટિફાય કરી લેશો અને પછી એ લાઈફને જીવશો તો તમારી લાઈફમાં સસ્ટેનેબલ હેપીનેસ 100% આવશે. સાચી વાત છે. બટ આ જે ગોલ્સ આપણે અચીવ કરવા ઈચ્છીએ છીએ, આ જે નવા ન્યુ યર રિઝોલ્યુશન્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા ઈચ્છીએ છીએ, ખાલી ને ખાલી એ જ વસ્તુ આપણી લાઈફમાં નથી હોતી. એના સિવાય બીજા ઘણા બધા ચેલેન્જીસ ને ટાસ્ક એક વ્યક્તિ પોતાની સાથે લઈને ચાલી રહ્યો હોય છે. જેમ કે એને ઘણા બધા રિલેશનશિપ્સ બી મેનેજ કરવાના છે, ઓફિસ બી મેનેજ કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. તો પછી આ બધું એકસાથે આમ બેલેન્સ આપણે કરી શકીએ એના માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સની આઈ ગેસ નીડ હોય છે. તો પછી આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આજકાલ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, અને હું તો માનું છું કે પ્રોફેશનલ લોકોને પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર પોતાની પર કામ કરવું જોઈએ. કેટલાક ફેક્ટ્સ અને ફિગર પણ છે જે તમે ગૂગલ પર સર્ચ કરશો તમને મળી જશે કે જે ડૉક્ટર વિઝિટ થાય છે ને એમાંથી ઓલમોસ્ટ 70% ડૉક્ટર વિઝિટ સ્ટ્રેસના લીધે છે. સ્ટ્રેસ કેમ છે? કેમ કે આપણે આપણા ઇમોશનને મેનેજ કરતા નથી શીખ્યા. WHO પણ સર્વે છે કે ઓલમોસ્ટ, મને એક્ઝેક્ટ પર્સન્ટેજ નથી યાદ, પણ લગભગ $1 ટ્રિલિયન કે એવું કંઈક આંકડો છે, એટલું ગ્લોબલ લેવલ પર જે ઇકોનોમીને નુકસાન થયું છે ને, એ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનના લીધે થયું છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશનના
સર્વે છે, રિસર્ચ કર્યું છે ને એમને પણ આઈડેન્ટિફાય કર્યું છે કે જેટલા લોકો હાઈ પરફોર્મન્સ છે ને એમની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારે જોવા મળ્યું છે. એટલે અહીંયા ડિફરન્સ આપણે જોવાનો છે આઈક્યુ અને EQ. આઈક્યુ એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, જે તમારી ઇન્ટેલિજન્સનું મેઝરમેન્ટ આઈક્યુથી થાય છે અને ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મેઝરમેન્ટ EQથી થાય છે. આઈક્યુ જરૂરી છે એન્ટ્રી લેવલ માટે, પણ EQ જરૂરી છે કે તમે એકવાર એન્ટ્રી લઈ લીધી પછી તમારે સસ્ટેનેબલ ગ્રોથ જોઈએ છે, આગળ વધવું છે, સક્સેસ લેવી છે, ત્યાં EQ જરૂરી છે. અને ઘણા સર્વે પરથી એ પણ સાબિત થયું છે કે મોટાભાગના લીડરશિપ ઇશ્યુઝ એટલે આવે છે કેમ કે મોટાભાગના મેનેજર, બોસ, લીડર દે આર નોટ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. કઈ રીતે? ચલો આપણે સમજીએ. આપણે તો ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મેં બહુ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મેં જોયું છે. વી હેવ બીન ટ્રેન્ડ ટુ મેનેજ ટાસ્ક. યસ. Sometimes we have also been trained to manage people, but we have never been trained to manage ourselves. આપણને ટાસ્ક મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, આપણને કેટલીક વાર લોકોને પણ મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, પણ આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે આપણા પોતાના ઇમોશનને મેનેજ કઈ રીતે કરવા, આપણી જાતને કઈ રીતે મેનેજ કરવી. ઘણીવાર હું તમને જ ક્વેશ્ચન પૂછું છું, તમારી સાથે આવું ક્યારે થયું છે કે કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન થઈ ગઈ અને સિચ્યુએશનની અંદર તમે કોઈ પર્ટિક્યુલર બિહેવિયર કર્યું કે પર્ટિક્યુલર શબ્દો વાપર્યા અને પછી જ્યારે પતી જાય છે ને પછી તમે રિપ્લે કરીને જોવો છો ને ત્યારે તમને આવો યાર મારે તો એ ટાઈમે આવું નહોતું બોલવાનું, મારે તો એ ટાઈમે આવે બિહેવ નહોતું કરવાનું, એકચ્યુઅલી મારે આ કરવા જેવું હતું. થાય છે કે નહીં? થઈ ચૂક્યું છે. કેમ થાય છે? શું તમારી પાસે નોલેજ નહોતું કે મારે આવી રીતે બોલવું જોઈએ? શું તમારી પાસે નોલેજ નહોતું કે મારે આવી રીતે બિહેવ કરવું જોઈએ? શું એ નોલેજનો ગેપ છે? એ નોલેજનો ગેપ નથી, એ અવેરનેસનો ગેપ છે. અને એ અવેરનેસનો ગેપ એ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો આજકાલ જો લોકો ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર પ્રોપરલી ટ્રેનિંગ લે ને તો ઘણા બધા, ચાહે રિલેશનશિપના ઇશ્યુ હોય, તમારા કરિયરના ઇશ્યુઝ હોય, તમારા કરિયર જોબ પરફોર્મન્સના ઇશ્યુ હોય, એ મેનેજ થઈ શકે છે. પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર કામ કરવું પડે, તમારા માઇન્ડને ટ્રેન કરવું પડે. અને હું કહીશ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એનો મતલબ એવો નથી કે તમારા માઇન્ડને કામ રાખવું. અચ્છા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે એવું નથી કે બધાની સાથે નાઇસ બિહેવિયર રાખો. ઇનફેક્ટ જે લોકો બધાની સાથે નાઇસ બિહેવિયર રાખે છે ને એ લોકો જ સૌથી વધારે ઇમોશનલી અનઇન્ટેલિજન્ટ હોય છે. કેમ કે એ લોકો શું કરે છે? પોતાના ઇમોશનને એક્સપ્રેસ નથી કરતા, સપ્રેસ કરે છે. બધાને ખુશ રાખવામાં પોતાના ઇમોશનને સપ્રેસ કરે છે. અને આપણને ક્યારે ઇમોશન ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ, જે મેં કહ્યું, આપવામાં નથી આવી. પણ હા, થોડું ઘણું એજ્યુકેશન આપવામાં આવ્યું છે. એ કેવું છે? તમારા ઇમોશનને સપ્રેસ કરો, એક્સપ્રેસ ના કરો. ગુસ્સો આવે છે, સપ્રેસ કરો. અરે ઇનફેક્ટ ઇમોશનલને તો તમારા પરફોર્મન્સ સાથે કનેક્ટ કરી લેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે, શૈલી તમે તો બહુ ઇમોશનલ છો. આવું ના હોય. એવું કહે છે ને, મર્દ કો કભી દર્દ નહીં હોતા. અરે એવું ના હોય. ઇમોશન તો નેચરલ વસ્તુ છે. ઇમોશનને મેનેજ કરતાં શીખવું પડે. ઇમોશનને રેકોગ્નાઇઝ કરો, સમજો. દરેક ઇમોશન એક ઇન્ફોર્મેશન લઈને આવે છે, તો ઇન્ફોર્મેશન શું છે એ સમજો. હવે એ ઇમોશનને મારે યુઝ કઈ રીતે કરવો છે એ સમજો. ને એના માટે એ ઇમોશન પછી તમે જે એકચ્યુઅલી રિએક્શન નહીં પણ જે રિસ્પોન્સ આપો છો, એ રિસ્પોન્સ તમારા વેલ્યુ, તમારા ગોલ સાથે અલાઇન હોય, એ એક્શન તમારા ગોલને વેલ્યુ સાથે અલાઇન હોય, આને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો આના માટે કોન્શિયસલી તમારે ટ્રેનિંગ લેવી પડે. આઈક્યુ છે એ એક ઉંમર સુધી ડેવલપ થઈ જાય પછી એની ટ્રેનિંગ ના હોય. જ્યારે ઇક્યુમાં એવું નથી. તમે ઇક્યુમાં પોતાની જાતને, તમારા માઇન્ડને ટ્રેન કરીને તમે ઇક્યુ ડેવલપ કરી શકો છો. તો આ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેની પર તો બહુ અલગથી એક આખો પોડકાસ્ટ થઈ શકે, આખું એક વર્કશોપ થઈ શકે. પણ અત્યારે ટૂંકમાં તમને હું સમજાવીશ કે યસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જ જરૂરી છે તમારે લાઈફના કોઈ પણ ક્ષેત્રમાં સક્સેસફુલ થવા માટે. કોચ નયન, આપણે ફિયર, પ્રોકાસ્ટિનેશન, ઓવરથિંકિંગ, હેપીનેસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર ચર્ચા કરી અને હવે આપણે આપણા પોડકાસ્ટના અંતિમ પાર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. તો હું તમને એક રિક્વેસ્ટ કરવા ઈચ્છીશ કે એવી કોઈ પર્ટિક્યુલર ટેકનિક કે એવી કોઈ પર્ટિક્યુલર એક્શન છે જે હું આજે જ લઈ શકું, જેની હું શરૂઆત આજથી જ કરી શકું? હા, એક છે, મારી ફેવરેટ ટેકનિક છે, મારી ફેવરેટ પ્રેક્ટિસ છે. જે એમ કહીએ ને તો આજે આપણે જેટલા વિષય પર ચર્ચા કરી ને, ફિયર, ઓવર થિંકિંગ, પ્રોકાસ્ટિનેશન, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હેપીનેસ, આ બધામાં કામ આવી શકે ને એવી આમ કહીને, હું તો આને મારા કોચિંગમાં આને કહું છું બ્રહ્માસ્ત્ર. ઓહ, કોઈ ટેકનિક ના ચાલે એટલે હું છેલ્લે આ ટેકનિક તો આપી જ દઉં છું મારા ક્લાયન્ટને, અને આમાં મને 100% રિઝલ્ટ મળ્યું છે. આ ટેકનિકનું નામ છે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. આમ તમે જુઓ ને તો તમે બહાર જશો ને તો લોકો ગ્રેટિટ્યૂડ કરવાનું આજકાલ ભૂલી ગયા છે. તમે કોઈ પબ્લિક પ્લેસ પર જાઓ,
તમને લોકો બ્લેમ કરતા જ દેખાય છે, જ્યારે એકચ્યુઅલી આપણી પાસે કેટલું બધું છે. શું આપણે દિવસમાં ગ્રેટિટ્યૂડની ફિલિંગ કરીએ છીએ? હું તો એવું માનું છું કે જો એ જૂના જમાનાના રાજા મહારાજો હતા ને એમની કરતાં પણ આપણી પાસે વધારે ફેસિલિટી છે. એ લોકોને કંઈક ખાવાની ઈચ્છા થઈ ને તો આમ કહેવું પડતું, પછી એમનો સ્ટાફ જાય, બજારમાં જાય અને બધી વસ્તુઓ લઈને આવે, રો મટીરિયલ લઈને આવે અને પછી બનાવે. આપણે તો ઝોમેટો, સ્વિગી. યસ. અચ્છા, આપણને ગરમી લાગે છે, બટન દબાવી દીધું, એસી ચાલુ થઈ ગયું. એ લોકોને બહાર માણસો રાખવા પડતા હતા, આમાં પંખા ચલા. આપણી પાસે ફેસિલિટી વધારે છે, પણ આપણે ગ્રેટિટ્યૂડ કરવાનું ભૂલી ગયા છીએ. જો આ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ તમે તમારી લાઈફમાં લાવશો ને તો આ બધા જ પોઈન્ટને તમે સારી રીતે મેનેજ કરી શકશો. અને એની પાછળ સાયન્સ પણ રહેલું છે. જણાવું તમને. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ જે એનએલપીની આપણે વાત કરી, એની અંદર એલ છે. એલ મીન્સ લેંગ્વેજ. લેંગ્વેજ 3 લેવલ હોય છે લેંગ્વેજમાં. કમ્યુનિકેશન લેવલ 1, 2 એન્ડ 3. લેવલ 1 વેન યુ કમ્યુનિકેટ વિથ વર્લ્ડ. લેવલ 2 વેન યુ કમ્યુનિકેટ વિથ યોર સેલ્ફ. એન્ડ લેવલ 3 વેન યુ કમ્યુનિકેટ વિથ યુનિવર્સ. અને યુનિવર્સને જો ફેવરેટ ફ્રીક્વન્સી હોય કમ્યુનિકેશનની તો એ છે ગ્રેટિટ્યૂડ. જે ફ્રીક્વન્સીમાં કમ્યુનિકેશન કરશો, યુનિવર્સ પણ તમારી સાથે એ જ ફ્રીક્વન્સીમાં કમ્યુનિકેશન કરશે. જો તમે બ્લેમ, વિક્ટિમાઇઝેશન આ જ ફ્રીક્વન્સી સાથે કમ્યુનિકેશન કરશો તો સામે એ જ આવશે. તમે જોયું છે ઘણા લોકો જે હંમેશા અનકોન્શિયસલી યુનિવર્સ સાથે એવું કમ્યુનિકેશન કરી રહ્યા છે દેટ આઈ એમ ધ રિસીવિંગ સેન્ટર ઓફ એંગર, પ્લીઝ ડિલિવર મોર એંગર ટુ મી. એટલે એમને એવી સિચ્યુએશન, એવા માણસો મળી જ જશે જે એમને ગુસ્સો આવે. જ્યારે કેટલાક લોકો તમને એવા જોવા મળશે કે જે હંમેશા ખુશ મિજાજના હોય છે અને ઇનફેક્ટ તમને એમની જોડે બેસવું ગમશે, એમની જોડે વાતચીત કરવી ગમશે, કેમ કે ક્યાંક અનકોન્શિયસલી એ યુનિવર્સ સાથે એવું કમ્યુનિકેશન કરી રહ્યા છે કે આઈ એમ ધી રિસીવિંગ સેન્ટર ઓફ ગ્રેટિટ્યૂડ, પ્લીઝ ડિલિવર મોર ગ્રેટિટ્યૂડ ટુ મી. તમે જેવું ગ્રેટિટ્યૂડની ફ્રીક્વન્સીમાં કમ્યુનિકેશન સ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિકલી તમારા માઇન્ડની અંદર હોર્મોનલ ચેન્જીસ પણ આવશે. સાયન્સથી, રિસર્ચથી એવું પ્રૂવ પણ થયું છે કે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસથી તમારું કોર્ટિઝોલ, ડોપામાઇન, સેરોટોનિન આ બધા હોર્મોન્સનું લેવલ રેગ્યુલેટ રહે છે, જે પ્રમાણે આપણે જોઈએ. કેમ કે સેરોટોનિન, ડોપામાઇન દે આર હેપી હોર્મોન છે. કોર્ટિઝોલ સ્ટ્રેસ, ફિયર, એન્ઝાયટી લઈને આવે છે. આ બધાને બેલેન્સમાં રાખે છે. એમેગડાલા પર પણ એનો ઇમ્પેક્ટ છે. કેમ કે એમેગડાલા આપણા ઇમોશનનું મેનેજર છે. તો એમેગડાલાને એક્ટિવેટ કરશે તો તમારા ઇમોશન પ્રોપરલી મેનેજ થશે, ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં કામમાં આવશે. હાઇપોથેલેમસ પર પણ ઇમ્પેક્ટ છે, એની એક્ટિવેટ થશે. તમારી સ્લીપ સાયકલ સારી થશે, તમારી હેલ્થ સારી થશે. તો ગ્રેટિટ્યૂડના તો ઘણા બેનિફિટ છે. આની ઉપર એક અલગથી વર્કશોપ થઈ શકે. અને જેમ તમે કહ્યું કે કેટલીક પ્રેક્ટિસ, કેટલીક ટૂલ્સ, તો આજે હું ઓડિયન્સને એક પ્રેક્ટિસ પણ, ટૂલ્સ પણ આપીને જઈશ કે તમે કઈ રીતે ગ્રેટિટ્યૂડ કરી શકો. 2 ટૂલ છે. નંબર 1, ગ્રેટિટ્યૂડ જર્નલિંગ. રોજ તમે ગ્રેટિટ્યૂડ જર્નલિંગ કરો. શું કરવાનું છે? તમારે નોટ પેનમાં લખવાનું છે. સવારે લખો, રાત્રે લખો, ગમે ત્યારે એક ટાઈમ ફિક્સ કરી લો. આજના દિવસમાં કઈ વસ્તુ, વ્યક્તિ, સિચ્યુએશનને હું ગ્રેટિટ્યૂડ, થેન્ક યુ કહેવા માગું છું. મારો મોબાઈલ, ગ્રેટફુલ. મારી પાસે મોબાઈલ છે, આઈફોન છે, હું કમ્યુનિકેશન કરી શકું છું. 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, કપડાં છે, ચશ્મા છે, માઇક છે, સ્પીકર છે. કોઈ વ્યક્તિ છે, થેન્ક યુ શૈલી, આજે આપણે એક સારો ટાઈમ સ્પેન્ડ કર્યો, પોડકાસ્ટ કર્યું, થેન્ક યુ. અચ્છા, આજે 1 કલાકનો જે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, 1 કલાક સમય માટે, થેન્ક યુ. આવી રીતે તમે દિવસની 5 વસ્તુ લખો. 66 દિવસ, ફોર 66 ડેઝ કન્ટિન્યુઅસલી લખો અને રોજ લખો અને રોજ નવી વસ્તુ લખો, રોજ નવી વ્યક્તિ, રોજ નવી સિચ્યુએશન. આનાથી શું થશે? તમારા માઇન્ડની અંદર એક માઇન્ડનું પ્રોગ્રામિંગ થશે. તમારું માઇન્ડ હંમેશા એ વસ્તુ સર્ચ કરવા જશે જેનાથી એ ગ્રેટફુલ હોય. એટલે કે તમારું યુનિવર્સ સાથે કમ્યુનિકેશન ગ્રેટિટ્યૂડનું થશે. એટલે યુનિવર્સ બી તમને સામે એ જ સિચ્યુએશન, એ જ વ્યક્તિ, એ જ વસ્તુ આપશે જેનાથી તમે ગ્રેટિટ્યૂડ ફીલ કરો, ગ્રેટફુલ ફીલ કરો. તો આ થઈ ગઈ ગ્રેટિટ્યૂડ જર્નલિંગ. બીજું છે મારું ફેવરેટ, મેડિટેશન. ગાઈડેડ ગ્રેટિટ્યૂડ મેડિટેશન કરો. જો તમને જર્નલિંગ નથી મજા આવતી તો ગાઈડેડ ગ્રેટિટ્યૂડ મેડિટેશન કરો. તમને ગાઈડેડ ગ્રેટિટ્યૂડ મેડિટેશન ઘણા મળી જશે યુટ્યુબમાં. ઇનફેક્ટ મારી પણ એક યુટ્યુબ ચેનલની અંદર મેં ગાઈડેડ ગ્રેટિટ્યૂડ મેડિટેશન મૂકેલું છે, જેની હું લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો તમે જર્નલિંગ કરી શકો, ગ્રેટિટ્યૂડ જર્નલિંગ, કે પછી ગાઈડેડ ગ્રેટિટ્યૂડ મેડિટેશન કરી શકો. એ ગ્રેટિટ્યૂડની ફ્રીક્વન્સીમાં જો તમે રોજ જીવવાનું ચાલુ કરશો તો તમારા ફિયર, સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવર થિંકિંગ, પ્રોકાસ્ટિનેશન, હેપીનેસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ બધાની ઉપર કામ કરી શકશો. ઓકે, હવે એક ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. તમે તૈયાર છો? તૈયાર છું. ઓકે, સો પહેલો ક્વેશ્ચન, ફિયર માટે એક ટિપ શેર કરો. એક્શન. એક્શન એ ફિયરનો એન્ટીડોટ છે. એક્શન લઈ લો. ઓકે, તમારે થોડા 1-2 શબ્દોમાં જવાબ આપવાનો છો. આ એકદમ રેપિડ ફાયર રાઉન્ડ છે, એકદમ Okay. ક્વિક. સ્ટ્રેસ માટે કોઈ ટિપ? કંટ્રોલ વોટ યુ કેન કંટ્રોલ. ઓવર થિંકિંગ માટે કોઈ ટિપ? રાઇટ, ડોન્ટ કેરી. પ્રોકાસ્ટિનેશન માટે કોઈ ટિપ? સ્ટાર્ટ અગલી, ડોન્ટ વેઇટ ફોર પરફેક્શન. કોન્ફિડન્સ માટે કોઈ ટિપ? તમારી પોતાની જાત સાથે પ્રોમિસ કરો. હેપીનેસ માટે કોઈ ટિપ? ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. સક્સેસ માટે કોઈ ટિપ? ગ્રોથ બિફોર પરફેક્શન.
લીડરશિપ માટે કોઈ ટિપ વાવ, લીડ યોર સેલ્ફ બિફોર યુ લીડ અધર્સ. અને લાઈફ માટે કોઈ લેસન. અવેરનેસ. વન્સ યુ આર અવેર, then everything will be in alignment. સો આજના આપણા દર્શક મિત્રો માટે એવો કોઈ ફાઇનલ મેસેજ જે તમારા તરફથી તમે શેર કરવા માટે ઈચ્છતા હો. યા ડેફિનેટલી. ફાઇનલી ઓડિયન્સને હું એક મેસેજ આપવા માટે માગીશ કે જે આપણે ચર્ચા કરી કે એક્સટર્નલી આપણને પરફોર્મન્સ ઇસ્યુ લાગતા હોય છે, પણ ઇન્ટરનલ લેવલ પર સાયકોલોજીકલ ઇસ્યુઝ હોય છે, ફિયર, સ્ટ્રેસ, એન્ઝાયટી, જે આઇસબર્ગની ચર્ચા કરી. તો હું જરૂરથી ઓડિયન્સને એવું કહેવા માગીશ કે તમે તમારા એક્સટર્નલ ઇસ્યુઝને સોલ્વ કરવા માટે એકવાર ઇનર જર્ની કરો. તમે જાણવાનો પ્રયત્ન કરો કે ઇનર લેવલ પર, સાયકોલોજીકલ લેવલ પર શું ઇસ્યુ છે જે મને સતાવી રહ્યો છે, શું એ મારો ફિયર છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, પ્રોકાસ્ટિનેશન છે, હેબિટ ઇસ્યુ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સના પ્રોબ્લેમ છે, હેપીનેસના પ્રોબ્લેમ છે, એને સમજવાનો પ્રયત્ન કરો અને એની ઉપર તમે કામ કરો. જો તમે 80% કામ એની પર કરશો, એટલે કે તમારા માઇન્ડ પર કરશો, એટલે કે તમારા માઇન્ડસેટ પર કરશો, સાયકોલોજીકલ બિહેવિયર પર કરશો, તો 20% કામ જે તમારે સ્કિલ પર કરવાનું છે એ તો પછી થઈ જ જવાનું છે અને એના પર ઓટોમેટિકલી થઈ જશે. અને એના માટે દિવસમાં એટલીસ્ટ 15 to 30 મિનિટ્સ તમારી જાત સાથે, તમારી સાથે બેસો અને આઈડેન્ટિફાય કરવાનો ટ્રાય કરો. એક પ્રશ્ન હું ઓડિયન્સને પૂછવા માગીશ. જો આવનારા 1 વર્ષમાં, 12 મહિનામાં તમે તમારી લાઈફમાં કોઈ ચેન્જ લાવવા માગતા હોય તો એ ચેન્જ માટે ઇનર લેવલ પર એવું શું છે જે તમે ચેન્જ કરવા માગો છો? મને કમેન્ટમાં જણાવજો. તો દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર કે તમે અમને સાંભળ્યા. જો તમને અમારો આજનો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો તમે ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ખાસ કમેન્ટ કરીને અમને જણાવજો કે અમારા આજના પોડકાસ્ટમાંથી તમને કઈ વાત સૌથી વધારે સ્પર્શી ગઈ. જલ્દી મળીશું નવા એપિસોડમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.